હલો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હવે આપણે એક બહુ મસ્ત મજાનું ચેપ્ટર લેવાના છે. બહુ નાનું છે અને સીધા રોકડા માર્ક્સ આપીને જાય એવું ચેપ્ટર છે. તો આને તો હાથમાંથી આપણે છોડવાનું જ નથી. બરાબર? ચલો, હું છું આર્યન પટેલ. બાયોલોજીમાં મારો સ્કોર હતો 360. તમારો પણ આવવાનો છે 360. બરાબર છે? ગભરાવાની કોઈ જરૂર નથી. બધા ચેપ્ટર આ રીતે આપણે માસ્ટર ક્લાસથી ભણતા રહીશું તો આપણા માર્ક્સ કન્ફર્મ છે કે 360 આવવાના છે. હે ને? 3 સ્ટેપ છે. માસ્ટર ક્લાસ સૌથી પહેલાં જોવાની, પછી આપણે કોઈને સમજાવવાનું. બરાબર છે? કોઈ કાકા છે કે કોઈ પાણીની બોટલ છે એનું નામ આપી દેવાનું, કમલેશ કાકા, મહેશ કાકા. બરાબર? એમને આખું સમજાવી દેવાનું, જે હું સમજાવું છું એ બધું જ. હે ને? અને પછી આપણી બાયોકિંગ જે ટેસ્ટ સિરીઝ છે એપ્લિકેશનની અંદરથી તમે આપી શકો છો. ચલો, 3 સ્ટેપ ફોલો કરશો એટલે 110% તમારો સ્કોર સારો તો આવવાનો છે. 360 જ આવવાનો છે. બરાબર? ચલો, આ રીતે આપણે ચેપ્ટર પૂરા થતા જાય. જેમ કે અહીંયા આપણે આ ચેપ્ટર અત્યારે જોઈએ છે. હે ને? તો આ રીતે તમારે આગળ વધતા રહેવાનું. ચલો, તમે જો એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય, જે ટેસ્ટ આપવા માંગતા હોય અને એપ્લિકેશનનું ખબર ન હોય તો એપ્લિકેશન નામ છે TF બાય આર્યન પટેલ. તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ રીતે આ જે QR કોડ છે એને સ્કેન કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. જો આઈફોન યુઝર છો તમે તો તમારે ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ORG કોડ નાખવાનો છે આપણો MJXMFL, એટલે તમારું એપ્લિકેશન જે છે ઓપન થઈ જશે. ચલો, તો પણ કંઈ નથી સમજાતું ટેસ્ટ સિરીઝ વગેરેમાં તો આ નંબર પર કોલ કરી શકો છો. તમને હેલ્પ કરશે અમારી ટીમ. ચલો, હવે છે આ બહુ સિમ્પલ ચેપ્ટર છે, બહુ નાનું ચેપ્ટર છે. આપણે આખું જે પેલું છે ને હ્યુમન ફિઝિયોલોજી એને રિવાઇઝ કરી લઈશું આનાથી. કારણ કે આપણા મનુષ્યની અંદર જેવા અંગો છે ને એવા જ અંગો દેડકાની અંદર હોય. એટલે દેડકો આપણાથી થોડું સિમિલર છે, આપણો ભાઈ છે. ખ્યાલ આવે? એટલે દેડકો ભણી લીધો એટલે આપણે પાછું હ્યુમન ફિઝિયોલોજી આખું રિવિઝન કરી લીધું. બરાબર છે? હવે હ્યુમન ફિઝિયોલોજીમાં આપણે ગણીને 2 ચેપ્ટર બાકી છે એ આપણે પૂરા કરી લઈશું એટલે આપણું આખું હ્યુમન ફિઝિયોલોજી પૂરું. હ્યુમન ફિઝિયોલોજી પૂરું થાય સીધું આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી કરવાની છે. મને ખબર નથી બધાને કેમ ડર લાગે છે પ્લાન્ટ ફિઝિયોલોજી. સૌથી ઇઝી અને સૌથી મજાવાળી વસ્તુ છે ને તો એ બોટની છે. પ્લાન્ટ ફિઝિયોલોજી તમે એકવાર માસ્ટર ક્લાસમાં ભણશો, સાચે માસ્ટર બની જશો પ્લાન્ટ ફિઝિયોલોજીના. પ્લાન્ટ ફિઝિયોલોજી છે ને આપણી જૂની તકનીકોથી, જે ઓલ્ડ સ્કૂલ ફેશન છે આપણી, જે ટેકનિક છે એનાથી ખબર નથી પડતી. કારણ કે ચક્રો બધું આવે કંઈ મજા ના આવે. વાસ્તવમાં જો તમે સમજી લો ને, જેમ કે આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં હૃદય આપણને ખબર છે કે હોય એટલે પેલા પ્લાન્ટમાં આપણે ઇમેજિન નથી કરી શકતા. એ આપણી પ્રોબ્લેમ છે. પણ હું તમને મસ્ત રીતે એટલા ચાર્ટ, એટલી બધી સારી સારી વસ્તુઓ, એટલા ફોટોસ બતાવીશ ને તમને એકદમ ઇઝી થઈ જશે, રમકડા જેવું થઈ જશે. તો પ્લાન્ટ ફિઝિયોલોજીનું ટેન્શન લેતા હોય તો બિલકુલ છોડી દેજો. બરાબર છે? ચલો, હવે કેવું છે, હવે આપણે પ્રાણીઓની અંદર રચનાકીય આયોજન જોઈશું. તો આની અંદર આપણને ખબર છે ભાઈ એક કોષીય પ્રાણીઓ હોય, બહુકોષીય પ્રાણીઓ છે. બરાબર? એમ આખું આપણે જ્યારે પ્રાણી સૃષ્ટિ સમજીશું ને એટલે એની અંદર આવશે કે ભાઈ નીચી કક્ષાના પ્રાણીઓથી લઈને ઊંચી કક્ષાના પ્રાણીઓ સુધી કઈ રીતે વિકાસ થયો હતો આપણો. ઓકે, હવે સૌથી મહત્વનું શું છે, આપણું શરીર શું છે, જેમ કે આપણે એક કોષ છે, બીજો કોષ છે, ત્રીજો કોષ છે, આવા બધા ઘણા કોષો ભેગા થાય. જેમ કે એક કોષીની વાત કરી, ચલો, તો એક કોષીમાં એક કોષ છે એ પોતે પોતાનું પાચન કરે, પોતાનું ઉત્સર્જન કરે, બધું એક જ કોષ બધું કરે. પણ આપણી અંદર તો હજારો કોષો છે. તો આપણે ભગવાનની કેવી ગોઠવણી કરી શકીએ કે ભાઈ થોડા કોષો ભેગા થાય અને એક કામ કરે કે ભાઈ મારું નામ છે અધિચ્છદીય પેશી, તો હું રક્ષણનું કામ કરીશ. ઓકે, થોડા કોષો ભેગા થઈને બનાવે, જેમ કે ચેતાકોષો થોડા ભેગા થઈ જાય અને ચેતાપેશી બનાવી દે. તો કે ચલો આપણે ચેતા એટલે લઈ જવા લાવવાનું એવું બધું કામ કરશું. ઓકે, થોડા કોષો ભેગા થઈને સંયોજક પેશી બનાવી દે, સંયોજન બધી વસ્તુનું સંયોજન રાખશે. થોડા કોષો ભેગા થઈ અને સ્નાયુ પેશી બનાવી દે. સ્નાયુ પેશી એટલે ખબર છે ને તમને, પેલું આપણે જેને મસલ કહીએ ઇંગ્લિશની અંદર, તો એ મસલ બનાવી દે. તો આવી 4 પ્રકારની પેશીઓ આપણા શરીરની અંદર. તો કોષો શું કરે, થોડા કોષો ભેગા થઈને કે એક કામ કરો આપણે આ કામ કરીએ, થોડા કોષો ભેગા થઈને એમ કરીને બધા 4 ટાઈપની અલગ અલગ પેશીઓ હોય. ઓકે, હવે આ પેશીઓ જ્યારે ભેગી થાય ને કે ચલો અધિચ્છદીય પેશી આવી જાઓ, સંયોજક પેશી આવી જાઓ, ચેતાપેશી આવી જાઓ, સ્નાયુ આવી જાઓ, આ બધા ભેગા થાય ને ત્યારે એક અંગ બની જાય. ખબર પડી? તો જેમ કે આપણું હૃદય છે તો એની અંદર આ 4 પેશીઓ આવેલી હોય. ઓકે, તો બેઝિક વસ્તુ ખબર પડી. કોષો હોય, આપણું શરીર જે છે કોષોથી બનેલું છે. આ કોષો ભેગા થઈ, જેમ કે આ જે છે અધિચ્છદીય પેશી છે, તો આ બધા કોષો ભેગા થઈને કામ કરે કે ચલો આપણે રક્ષણનું કામ કરીએ તો અધિચ્છદીય, ચલો આપણે ચેતા લઈ જવા લાવવાનું કરવી તો ચેતાપેશી, ચલો આપણે સ્નાયુ બની જાય એટલે મસલ જેવું કામ કરીએ તો આપણે એ સ્નાયુ પેશી થઈ ગઈ. ચલો, પછી ચોથું છે સંયોજક પેશી. તો આવી 4 ટાઈપની પેશીઓ હોય. બરાબર? પછી આ પેશીઓ જ્યારે ભેગી થવા લાગે ને ત્યારે અંગ બને. જેમ કે આપણે હૃદયમાં 4 પેશીઓ હોય. બરાબર છે? અને પછી આ અંગો જે છે, જેમ કે હૃદય છે, પછી રુધિર વાહિની છે. બરાબર? આ બધું આખું જે ચક્ર બને, આખું આ જે અંગો બધા ભેગા થઈ જાય તો આખું અંગ તંત્ર બને. એટલે કે એને કહેવામાં આવે છે જેમ કે રુધિરાભિસરણ તંત્ર. બરાબર? પછી આવું હૃદય એટલે લોહી ફેરવવાનું એક તંત્ર હોય, એક ચેતાવાળું તંત્ર હોય, એક આપણું તમને ખ્યાલ હોય તો પાચન તંત્ર હોય, એક શ્વસન તંત્ર. આવા તંત્રો ભેગો થાય એટલે માણસનું આખું શરીર બની જાય. તો જોઈ ભગવાને કેવી ગોઠવણી કરી કે ભાઈ એક કોષે બધું કામ ના કરવું પડે. ખબર પડી?
આ કોષ છે તો એનું ખાલી રક્ષણનું કામ, બરાબર. એને ખાવાનું પણ બ્લડ આપી જશે, એને ઓક્સિજન પણ આપી જશે, એને અલગથી કોઈ શ્વસન માટે કોઈ અલગથી ક્રિયા નહીં કરવી પડે. તો ભગવાને આ ગોઠવણી કરી છે. તો આ બધું એ જ ભણવાનું છે આપણે આ ચેપ્ટરની અંદર. બધી કહેવાય ને કે બેઝિક વસ્તુઓ જ આપણે આમાં શીખવાના છે, બરાબર. ચલો હું એકવાર એસી કરી લો, અહીંયા ગરમી થોડીક થાય છે. ચલો આ એકદમ ઇઝી ચેપ્ટર છે. ચલો હવે આની અંદર શું કહ્યું છે, એક કોષી સજીવો તો બધા કામ પોતે જાતે કરે, જેમ કે એનું પાચન છે, શ્વસન છે, પ્રજનન છે, બધું જાતે જ કરવું પડે. પણ બહુકોષી સજીવની અંદર કેવું હોય, થોડીક જટિલ રચના હોય, ગોઠવણી હોય એક જાતની, બરાબર છે. બરાબર. તો જુદા જુદા કાર્યો જે છે, જુદા જુદા કોષોનો સમૂહ કરે. થોડા પાચન કરશે, થોડાક શ્વસનમાં કામ લાગશે, બરાબર છે, થોડા પરિવહનમાં કામ લાગશે. તો બધાનું પોતપોતાનું કામ અલગ અલગ હોય છે, બરાબર. જેમ કે આપણે વાત કરીએ હાઇડ્રા, જેમ કે જળવ્યાળ એક પ્રાણી આવે, પાણીમાં રહેતું હોય, તો આની અંદર કે હજારો ટાઈપના કોષો, આપણી અંદર તો લાખો કરોડો છે, પણ એની અંદર હજારો હોય. તો બધા પાછું પોતપોતાનું એની અંદર પણ આયોજન હોય છે, ખાલી એટલું કહ્યું છે અહીંયા, બરાબર છે. તો બહુકોષી સજીવો જે છે સમાન કોષોનો સમૂહ છે. હવે આ વ્યાખ્યા છે, પેશીની વ્યાખ્યા શું સમજો કે બહુકોષી સજીવો છે એટલે કે આપણી મારી વાત કરો, ચલો બરાબર, આપણી તમારી મારી વાત કરીએ. એની અંદર કેવું છે, બહુકોષીય સજીવો છે તો એની અંદર કોષો બહુ બધા હોય, ઘણા બધા હોય. તો શું થાય, થોડાક કોષો ભેગા થઈને એક કામ કરે કે ભાઈ ચલો આપણે રક્ષણનું કામ કરીએ, તો એમને પછી અધિચ્છદીય પેશી નામ આપી દઈએ આપણે. તો લખ્યું છે કે બહુકોષીય સજીવોની અંદર સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે, એટલે ફિક્સ એનું કાર્ય કરે. તો પછી આવું જે સંગઠન છે એને આપણે પેશી કહી દેવાનું. ભાઈ ચલો તમે શું કરો છો કે અમે થોડા કોષો ભેગા થઈ અને અધિચ્છદીય પેશી બનાવીશું એટલે રક્ષણ આપશું બહારથી. ઓકે. તમે શું કરો છો ભાઈ, તો કે અમે થોડા કોષો ભેગા થઈને ચેતા પેશી બનાવી દઈશું એટલે ચેતાની આપલે માટે. ઓકે. તો આ રીતે ભગવાને પેશીઓ બનાવી છે, બરાબર. તો થોડા કોષો ભેગા થઈને ડિસાઇડ કરી લે જે સમાન જેવા કોષો છે, બરાબર, કે ભાઈ આપણે એક સમાન જેવું કાર્ય કરીએ તો આપણું નામ પડી જાય પેશી, હે ને. ચલો તો હવે કેવું છે, આપણું શરીર જે છે 4 પ્રકારની પેશીઓથી બનેલું છે, બરાબર. આપણે આગળ જ્યારે વાત કરીએ પહેલાંનો સિલેબસ હતો એની અંદર પ્રોપર 4 પેશીઓ ભણવામાં આવતી, હવે નથી તો પણ કોઈ ટેન્શનની વાત નથી. બેઝિક વસ્તુ છે, આમાં ગભરાવાની કોઈ જરૂર નથી, બરાબર. ચલો તો હવે આ બધી પેશીઓ જે છે 4 મેં તમને કહી, પહેલી શું છે, એક છે અધિચ્છદીય પેશી જે રક્ષણ આપે, પછી બીજું ચેતા પેશી, એ બે આવડે. ચલો બીજી બે કઈ છે, એક સંયોજક પેશી છે અને એકનું નામ છે સ્નાયુ પેશી, એટલે કે આપણી મસલ. ચલો તો 4 વસ્તુ છે. હવે આ 4 પેશીઓ જ્યારે મિક્સ થવા લાગે ને ત્યારે અંગો બનવા લાગે. જેમ કે 4 પેશી ભેગી થાય ત્યારે આપણું હૃદય બને, તો એ રીતે બધી પેશીઓ ભેગી થઈને અંગો બનાવે. કોઈ જઠર બનાવે, કોઈ હૃદય બનાવે, બરાબર. એમ અલગ અલગ આપણું શરીર બને. ચલો આપણું શરીર એટલે કે આપણા અંગો બનવા લાગે. પછી જેમ કે જઠર છે, આંતરડું છે, બરાબર, પછી આપણું અન્નનળી છે, આ બધી વસ્તુ ભેગી થઈને આખું પાચન તંત્ર બનાવે, બરાબર. તો ખ્યાલ આવ્યો તમને, શું છે, કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશીઓ ભેગી થઈને અંગ બનાવે, અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવે. અને આવા અંગતંત્રો જેમ કે પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, આવા બધા તંત્રો ભેગા થાય એટલે આપણું આખું શરીર બની જાય, બરાબર ને. ચલો તો અહીંયા એ જ વસ્તુ લખી છે. ચલો જ્યારે 2 કે તેથી વધુ અંગો જે છે ભૌતિક અથવા રાસાયણિક રીતે આંતરક્રિયા કરે તો અંગતંત્રનું નિર્માણ થાય. જેમ કે આપણું પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, બરાબર. ઓકે. સમગ્ર શરીરની અંદર જૈવિક ક્રિયાઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્ર સમવિભાજન તરફ પૂર્ણ થાય એટલે કેવું હોય કે બધામાં અલગ અલગ શ્રમ, પોતાનું કાર્ય બધામાં વહેંચાઈ જાય, બરાબર. ઓકે. અને શરીરને જીવંત રાખવા માટે આ બધી વસ્તુ યોગદાન પૂરું પાડે છે. ઇઝી છે, કોઈ ટેન્શન નથી. પ્રસ્તાવના પૂરી થઈ. તો કેવું હોય, આ કોષો જે છે એ બધા ભેગા થઈને પેશી બનાવે. ખ્યાલ આવ્યો તમને, આ ખાલી આપણી રટવાની વસ્તુ નથી, તમને ખ્યાલ હોજો કે ભાઈ થોડા કોષો ભેગા થઈને પેશી બનાવે, જેમ કે ચેતા પેશી બનાવે તો ચેતા લાવવા લઈ જવાનું કામ કરશે, બરાબર. ચલો આવી ચેતા પેશી છે, આવું જેમ કે આપણે વાત કરીએ અધિચ્છદીય પેશી છે, બરાબર, પછી સ્નાયુ પેશી છે, બરાબર, અને સંયોજક પેશી છે. આવી 4 પેશીઓ જ્યારે ભેગી થઈ અને સમજો કે એક અંગ બનાવ્યું, જેમ કે હૃદય, બરાબર. ચલો હૃદયની સાથે પછી રુધિર વાહિની હોય, શિરા, ધમની, આવું બધું હોય ને, એ બધા ભેગા થઈને આખું અંગતંત્ર બનાવી દે, સાહેબ. ખ્યાલ આવે તમને, જેમ કે રુધિરાભિસરણ તંત્ર. ચલો અને પછી આવું રુધિરાભિસરણ તંત્ર છે, પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, આ બધા ભેગા થઈને આખું શરીર બનાવી દે. તો ભગવાને આ રીતે આપણી કળામત કરી છે, એ રીતે ગોઠવણી કરી છે કે એક કોષો થોડા ભેગા થઈને પેશી બનાવે, પેશીઓ ભેગી થઈને અંગ બનાવે, અંગ ભેગા થઈને અંગતંત્ર બનાવે અને પછી આખું શરીર બની જાય, હે ને. ચલો તો હવે અંગ અને અંગતંત્ર વિશે થોડીક વાત કરીએ. તો કેવું લખ્યું છે, બહુકોષી પ્રાણીઓની અંદર ઉપર વર્ણવેલ મુજબ પેશીઓ જે છે સંગઠિત થઈ અંગો બનાવે, એકત્રિત, બરાબર. ચલો ચલો
આપણું શરીરનું સમજો કોઈ અંગ છે તો એકથી વધારે પેશીઓનું બનેલું છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે હૃદયની વાત કરું તો મેં હમણાં તમને સમજાવ્યું કે 4 પેશીઓ આવેલી હોય, જેમ કે અધિચ્છદીય પેશી આવેલી હોય, સંયોજક પેશી આવેલી હોય, સ્નાયુ પેશી આવેલી હોય અને ચેતાપેશી. 4 પેશીઓ આવેલી હોય. ચલો 4 પેશી કઈ કઈ? અધિચ્છદીય જે રક્ષણ આપે, સંયોજક કે જે બધું સંયોજન બધાને જોડવાનું કામ કરે, સ્નાયુ પેશી બરાબર છે, અને છેલ્લું છે આપણું ચેતાપેશી. તો 4 પેશીઓ છે પેલા, હે ને? ચલો હવે વાત કરું કે હૃદય એ રીતે બન્યું. હવે કેવું સમજવાનું છે? ચલો અહીંયા લખ્યું છે કે 3 સજીવોમાં વિભિન્ન ઉદ્વિકાસીય સ્તર બતાવે છે, પણ એવું નથી. અહીંયા આપણે પહેલાં કેવું હતું? પહેલાં 3 હતા. એક અળસિયું આવતું, વંદો આવતો અને દેડકો. હવે 3 નથી રહ્યા, ખાલી દેડકો આપેલો છે. બરાબર? ચલો તો બધાનું કઈ રીતે ભણવાનું? તો કે પહેલાં બાહ્યાકાર, બહારથી કેવું દેખાય છે જોઈ લેવાનું, પછી અંતસ્થ રચના. 2 વસ્તુ જુઓ એટલે તમારું કામ પૂરું થઈ જાય. બરાબર છે? ઓકે. હવે બહારની વસ્તુ એટલે શું? બાહ્યાકાર વિદ્યા એટલે કે બહારથી જે વસ્તુ તમે લક્ષણો જોઈ શકો છો એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. હવે આ ના આવડે તમને? આવડે ને, આનો એમસીક્યુ ના પૂછાય, ટેન્શન ના લો. અને અંતસ્થ વિદ્યા એટલે શું? અંતસ્થ વિદ્યાનો મતલબ એ કે ભાઈ જે અંદરથી વસ્તુ જોવાની છે, અંદરની કેવી રચના છે, બરાબર, આંતરિક અંગોની રચના કેવી છે એનો અભ્યાસ, એને અંતસ્થ વિદ્યા કહેવાય. ચલો તો દેડકાની અંદર બાહ્યાકાર તેમજ અંતસ્થ વિદ્યાનો અભ્યાસ આપણે કરીશું. અને પૃષ્ઠવંશીનું આ પ્રતિનિધિત્વ કરે છે, જે પીઠવાળા હોય ને એવા પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણે દેડકો જોઈએ ને એટલે આપણને બધું આવડી જાય. ચલો અહીંયા થોડીક વસ્તુ લખી છે કે ભાઈ સમજો કે એક કોષ છે, એવા ઘણા બધા કોષો ભેગા થઈને પેશી બનાવે. આ પેશીઓ જ્યારે 1 2 3 4 આવી પેશીઓ ભેગી થાય એટલે આખું ઓર્ગન બની જાય. જેમ કે આપણે આ જઠરનું ઉદાહરણ આપ્યું છે, બરાબર, જેની અંદર આપણું ખોરાકનું સંગ્રહ થતો હોય, પાચન થાય. બરાબર. ચલો આવું એક જઠર છે, આંતરડું છે, નાનું મોટું આંતરડું છે, બરાબર, અન્નનળી છે, આ બધું ભેગું થાય તો આખું તંત્ર બની જાય, જેમ કે પાચન તંત્ર, હે ને? ચલો તો ચલો આ પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, આવા બધા ઘણા બધા તંત્રો ભેગા થઈને આખું માણસ બની જાય. ચલો એ જ વસ્તુ અહીંયા આપેલી છે, સોરી, જેમ કે અહીંયા આપણને મસલ સેલ એક કોષ બતાવ્યો, બરાબર, આવા કોષો ભેગા થઈને એક પેશી બનાવી. આવી એક પેશી, બીજી પેશી, ત્રીજી, ચોથી, એમ 4 પેશીઓ ભેગી થાય ત્યારે આખું હૃદય બની જાય. બરાબર. કઈ 4? પહેલું નામ છે એનું સ્નાયુ પેશી. ચલો પહેલાં અધિચ્છદીય પેશી જોઈએ, પછી આપણે છે સ્નાયુ પેશી, પછી ચેતાપેશી અને પછી સંયોજક પેશી. 4 પેશીઓ છે, બરાબર છે. 4 પેશી આપણે બોલીશું એટલે યાદ રહી જશે, બરાબર છે. ચલો પહેલી વસ્તુ કઈ છે? એક છે સૌથી પહેલાં આપણે લખવાની અધિચ્છદીય, બધામાં અધિચ્છદ હોય પેશી. પછી બીજું શું છે? ચેતાપેશી. આ બંને યાદ રહેશે, આ બંને યાદ રાખી લો. એક છે સંયોજક પેશી અને સ્નાયુ તો બધામાં હોવાના છે એટલે મસલ. ચલો તો 4 વસ્તુ યાદ રહો, 4 પેશીઓ હોય, બરાબર છે. ઓકે. આપણા હૃદયમાં જેમ કે પછી આ હૃદય છે એ બધી નળીઓ સાથે મળી અને આખું સર્ક્યુલેટરી સિસ્ટમ બનાવે, બરાબર, એટલે પરિવહન તંત્ર બનાવે. અને આવું પરિવહન તંત્ર છે, પછી કોઈ પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, આ બધા ભેગા થઈને આખું માણસ બનાવી દે, હે ને? ચલો જેમ કે હવે આપણે ભણવાનું છે દેડકો. એટલું ઇઝી વસ્તુ છે, એટલું ઇઝી છે, રોકડા માર્ક્સ છે, સીધા લઈ લેવાના માર્ક્સ. આપણા માનવમાં હોય ને એવું જ, ખાલી પ્રજનન તંત્ર થોડુંક અલગ પડે છે, બીજું બધું સેમ છે. આમાં કોઈ ટેન્શનની વાત નથી. જેમ કે આની અંદર આપણે જોઈએ તો શું દેખાય? તો કે જો ચીકણું શરીર છે એનું, બરાબર, પાછળ ઘેરો રંગ છે, અહીંયા આછો પીળો રંગ છે, બરાબર છે. તમને ખ્યાલ છે ને? આ વક્ષ બાજુ કહેવાય. આ જે છે ને આપણી આ જે ભાગ છે વક્ષ બાજુ કહેવાય. આ જે ઉપરનો છે એને પૃષ્ઠ બાજુ કહેવાય, બરાબર. પછી એ ખબર પડે આ અગ્ર કહેવાય, આ પાછળનો ભાગ કહેવાય એટલે કે પશ્વ ભાગ કહેવાય. ચલો તો ખબર પડી શું? આને કહેવાય વક્ષ, આને પૃષ્ઠ, આને અગ્ર, આને પશ્વ, હે ને? ચલો તો ઇઝી છે, આમાં કંઈ નથી. આવા શબ્દો કોઈ ગભરાવાની જરૂર ના આવે. જેમ કે હું છું, મને તમે કહો મારે વક્ષ બાજુ કઈ, તો તમે જે જોઈ રહ્યા છો વક્ષ બાજુ છે, બરાબર. પાછળનો ભાગ જે આવે એને આપણે કહીએ પૃષ્ઠ બાજુ. ચલો તો વક્ષ, પૃષ્ઠ ખબર પડી. ચલો અગ્ર પશ્વ એટલે શું? આ અગ્ર ભાગ છે, આ પશ્વ ભાગ છે, બરાબર છે. ઓકે. હવે આ દેડકું જોઈને શું ખબર પડે છે? જો આમાં કોઈ ગરદન અલગથી નથી, આ એનું શીર્ષ છે અને આ એનું ધડ છે, બરાબર. વચ્ચે કોઈ ગરદન છે અલગથી? જી નહીં, બધું સીધું સપાટ છે, હે ને? બીજું આની અહીંયા કોઈ પૂંછડી નીકળી છે? નહીં, પૂંછડી પણ નથી. તો આ દેડકું બહુ ખતરનાક અને બહુ સારી વસ્તુ છે. બીજું આમાં શું જોવા મળે છે? કે આંખો છે, આ મોઢું છે, બરાબર. આ આંખોની પાછળ આ કંઈક આ પડદા જેવું છે. આ પડદા છે ને કાનના પડદા છે. એને કોઈ બહારથી આપણા જેવા આવા કાન ના હોય તો આવા પડદા આપેલા હોય. ચલો કાનના પડદા છે. બીજું શું છે આમાં આર્યનભાઈ? તો તમે કહેશો આર્યનભાઈ આમાં આગળના પગ છે, આ પાછળના પગ છે, બરાબર. ઓકે. બીજું આમાં શું છે? તો એક વસ્તુ હા બહુ યાદ રાખજો, આગળના હોય ને એની અંદર હંમેશા 4, આગળમાં હંમેશા 4 જ આંગળી હોય, પાછળમાં 5 હોય. આટલું યાદ રાખવાનું. પાછળમાં કેવું હોય? પડદા હોય. અહીંયા જેમ કે એક આંગળી છે, બીજી આંગળી છે, તો એના વચ્ચે પડદો હોય. હું તમને બતાવીશ, ટેન્શન ના લો. તો આ બેઝિક વસ્તુ છે, બરાબર. જો તમને હાય કહે છે, હાય માય સેલ્ફ ઇઝ રાના ટેગરીના, તો આ એક નામ છે એનું વૈજ્ઞાનિક. અલગ અલગ પ્રજાતિ હોય છે, પણ એમાંની આ સૌથી પ્રજાતિ આપણા કામની અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા ઇન્ડિયામાં મળતી, હે ને? ચલો દેડકો શું છે? તો દેડકો જે છે એ જમીન પર, પહેલી વસ્તુ તો એ ક્યાં રહે?
તો ઉભયજીવી છે, તમને ખ્યાલ છે બધાને. કેવું છે, સમુદાય એ મેરુદંડીનો છે, એટલે કે મેરુદંડવાળો, પણ એનો વર્ગ જ્યારે પડે ને તો ઉભયજીવીમાં આવે. બરાબર છે. તો તમને કોઈ પૂછે કે ભાઈ કેટલા સમુદાય, તો આપણે ખબર છે પેલા ભણ્યા હતા, તમને ખ્યાલ હોય તો કે સછિદ્ર છે, પછી કોષ્ઠાંત્રી છે, પછી કંકતધરા છે. બરાબર. એ રીતે આપણે આખા 11 સુધી ભણ્યા હતા. તો એમાં જે છેલ્લું હોય ને 11માં આપણે મેરુદંડી, એ મેરુદંડી સમુદાયનો છે, પણ વર્ગ એનો ઉભયજીવી છે, એટલે કે બંને જગ્યાએ રહે છે, કે પાણી અને જમીન. તો પાણીમાં કંઈ દરિયામાં ના રહે, આ મીઠા પાણીમાં રહે. તળાવ છે, બરાબર, કોઈ મીઠું પાણી ભરેલી કોઈ જગ્યા છે, તો એ મીઠા પાણીમાં રહે. અને બીજું જમીન પર રહે. ચલો, તો 2 જગ્યાએ રહે. બીજું આ શું છે, તો મેરુદંડી સમુદાયનું પ્રાણી છે અને ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ચલો, ભારતમાં જોવા મળતા દેડકાની સામાન્ય જાતિ જે છે એ રાના ટાઇગ્રીના છે. રાના ટાઇગ્રીના. બરાબર છે. ચલો, બીજું શું, તો આની અંદર બીજું સમજવા જેવું શું છે, આની અંદર આપણા અંદર કેવું ખબર છે, ભગવાને આપણને વોર્મ બ્લડ રાખ્યા છે, એટલે આપણું ગરમ લોહી હોય. આપણું લોહી 37.5 પર ફિક્સ જ હોય, કે આપણું 37°C પર છે, એના પર ફિક્સ રહે. જ્યારે આ બધાની અંદર એવું ના હોય. સમજ્યા? આપણે તો ફિક્સ છે કે ભાઈ ચલો ઠંડી હોય ગરમી, આપણું બ્લડ માપો તો 37°C છે, એનાથી વધી જાય મમ્મી કે તાવ આવી ગયો બેટા, તાવ આવી ગયો, તો આપણે તો આવું છે. પણ આ દેડકાને એવું નહીં. દેડકાને કેવું હોય છે ખબર છે, કોલ્ડ બ્લડેડ છે, એટલે કે ઠંડુ લોહી છે. એટલે આ લોકો છે ને બિચારા તડકામાં જાય ને તો ગરમ થઈ જાય એમનું લોહી, એ ઠંડીમાં જતા રહે તો ઠંડુ થઈ જાય. તો આ સિસ્ટમ આપેલી છે. બરાબર. તો તેનું શરીરનું સ્થિર હોતું નથી એમનું તાપમાન, એટલે કે શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાય. સમજો કે તડકામાં છે તો એમનું શરીરનું તાપમાન વધી જાય, જો ઠંડીમાં છે તો તાપમાન ઘટી જાય. તો એમને છે ને મેન્ટેન કરવા ભગવાને એવી કોઈ સિસ્ટમ નથી આપી આપણા જેવી. બરાબર. એમને તડકામાં જવું પડે, ઠંડકમાં જવું પડે, હે ને. ચલો, તો આવા પ્રાણીઓને આપણે શું કહીશું, અસમતાપી. બરાબર. આપણે બધા સમતાપી, આ તો અસમતાપી છે. અથવા તો એને કહું શીત રુધિરવાળા, ઠંડા રુધિરવાળા. શીત એટલે ઠંડુ, તો શીત રુધિરવાળા પ્રાણીઓ કહેવાય. બીજું કેવું છે, આ દેડકો જે છે એ જ્યારે ઘાસની અંદર કે સૂકી જમીન પર હોય છે ત્યારે રંગ બદલતા હોય છે, તો એની અંદર કેમોફ્લેજ જોવા મળે. બરાબર. એટલે કે સમજો કે સાપ આવે છે, દેડકો તો બધા નાના મોટા જીવજંતુઓને ખાય, પણ સાપ આવે છે, સાપને દેડકાને ખાવો છે, તો શું થાય, તો તરત દેખાય છે કે ભાઈ આ રહ્યો, તો ફટાફટ સાપ આવીને ખાઈ જાય. પણ ભગવાને એવી ગોઠવણી કરી છે કે આ પોતાનો રંગ આજુબાજુના વાતાવરણ પ્રમાણે બદલે. એટલે જો લખ્યું છે કે ભાઈ રંગ બદલતા જોયા છે, બરાબર, તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. અને આ રક્ષણાત્મક રંગ બદલવાની જે ઘટના છે એને રૂપ નકલ કહેવાય, કેમોફ્લેજ કહેવાય. આ સિસ્ટમ કેવી ખબર છે કે આજુબાજુનો પત્તાનો કલર છે તો એવા થઈ જવાનું, આજુબાજુ ગ્રીન છે તો બધું ગ્રીન થઈ જવાનું, આજુબાજુ ભૂખરો માટી જેવો રંગ છે તો એવો કલર બની જાય. તો ભગવાને એ રીતે એની સિસ્ટમ આપી છે. બરાબર. તમે જોયું છે કેટલાક અને આ દેડકાઓ તમે જોયા ક્યારે શિયાળામાં જોયા નહીં, અત્યારે ઉનાળો ચાલે છે જોયા જી નહીં. દેડકો હંમેશા ચોમાસામાં આવે. બરાબર. ત્યાં સુધી શું કરે, તો ત્યાં સુધી હેરોએ શિયાળામાં શીત નિંદ્રામાં જતો રહે, એટલે ઠંડકમાં સૂઈ જાય આરામથી, અને ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રામાં જતો રહે, એટલે કે ઉનાળામાં પણ સૂતો રહે. બરાબર. તો શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા બંને મસ્ત સૂતો રહે, અને પછી ચોમાસું આવે એટલે જાગી લે. પાછો જો જીવતો રહી ગયો તો પાછો અંદર જે કીચડવાળી જે ભીની જમીન છે બધામાં અંદર ઘૂસી અને સૂઈ જાય, એટલે પાછું શીત નિંદ્રામાં જતો રહે, પછી પાછું ગ્રીષ્મ નિંદ્રા એટલે ઉનાળામાં પણ સૂતો રહે, અને પછી પાછું ચોમાસું આવે એટલે જાગી જાય. તો આ તમે જોયું છે કે દેડકો શિયાળામાં કે ઉનાળામાં જોવા નથી મળતો. બરાબર. ઠંડી ગરમીના માટે રક્ષણ નથી મેળવવા માટે ઊંડા ખાડામાં જતો રહે. બરાબર. અને આને આપણે કહીએ શીત નિંદ્રા શિયાળામાં હોય તો, અને ઉનાળામાં છે તો ગ્રીષ્મ નિંદ્રા. તો શિયાળામાં એ નથી દેખાતો, ઉનાળામાં નથી દેખાતો, શિયાળામાં જતો રહે શીત નિંદ્રામાં, ઉનાળામાં જતો રહે છે ગ્રીષ્મ નિંદ્રામાં. જેમ કે આપણે આ વાત કરી કેમોફ્લેજ. તો જો આ આજુબાજુના કલર સાથે મેચ થાય, જો પોતાનું એ રીતે આયોજન કરી દીધું છે કલરનું કે ખબર જ ના પડે કે અહીંયા કંઈ દેડકો પડ્યો છે કે નહીં. જેમ કે આ જો આ ગ્રીન, આ દેડકો પેલા સાપને તો એમને દેખાય જ નહીં અહીંયા, એને ખાવો હોય તો જો એ કલર એ પોતાનો એ રીતે આયોજન કરી લે છે. જેમ કે અહીંયા જો આ દેડકો છે, બરાબર, તો જો પોતાના કલર પ્રમાણે આજુબાજુના વાતાવરણ પ્રમાણે આયોજન પામે છે. બરાબર. બીજું કંઈ નથી આની અંદર. હવે બાહ્યાકાર વિદ્યાની વાત કરું, મોર્ફોલોજીની, તો બહારથી આપણે કેવું દેખાય છે તો એનો કલર થોડાક જોઈશું ને એટલે આપણું કામ પૂરું થઈ જાય. બરાબર. આની અંદરથી કદાચ ક્વેશ્ચન આવી શકે છે, બેઝિક ક્વેશ્ચન પહેલાં નથી હોતા જોડકો જોડો કે વાક્યવાળા એવા. જેમ કે વાત કરું કે ભાઈ તમે જોયું છે ભાઈ ત્વચા એની એકદમ ચીકણી હોય. બરાબર. તો શ્લેષ્મથી ઢંકાયેલી હોય, લીસી હોય, કોઈને પકડમાં ના આવી શકે. બરાબર છે. આમ પકડો તો પણ ઉછળીને કૂદીને બહાર જતો રહે. બરાબર છે. એની લીસી ત્વચા હોય, ચીકણી ત્વચા હોય. બરાબર. અને ભેજયુક્ત સ્થિતિ એની જાળવી રાખે આ ત્વચા જે છે ને, જે શ્લેષ્મવાળી એ. ચલો, તો દેડકાની પાછળની બાજુ જોઈશું આપણે, પૃષ્ઠ બાજુએ, તો તમને ચમકતા લીલા રંગનું દેખાશે. આ ચમકતો લીલો રંગ. બરાબર છે. ઓકે. જેની અંદર અનિયમિત ઘેરા ટપકા જોવા મળશે. બરાબર. ટપકા જોવા મળશે. બરાબર. ઓકે. તો લીલો રંગ હોય પાછળ અને ટપકા જોવા મળે. બીજું આગળથી જોઈશું ને અહીંયા વક્ષ બાજુથી તો પીળો રંગ દેખાશે. બરાબર છે. જેમ કે આપણે આ પાછળથી જોઈએ તો આ લીલો ચમકતો રંગ છે, એની અંદર ટપકા પણ છે. જો આ નિયમિત આ બધા ટપકા છે, હે ને. ચલો, આ પૃષ્ઠ બાજુ છે. જ્યારે વક્ષ બાજુ જોઈએ તો આ જો આ યલોઇશ કલરનું આછા પીળા રંગનો છે. આ
આ કોઈએ પકડીને એને કટ કરે છે, જો અહીંયા. ઓકે, તો જેમ કે વાત કરીએ અત્યારે તો હવે લીગલ નથી રહ્યું, પણ પહેલાં જ્યારે મારા ફાધરને લોકો એમબીબીએસ કે જ્યારે સાયન્સ કરતા 11-12, તો ત્યારે એમને સાયન્સની અંદર એટલું મહત્વ હતું. એક તો બાયોલોજી અને મેથ્સ સાથે આવે ભણવાનું, અને એમાં બાયોલોજીની અંદર આવો પ્રેક્ટિકલ કરાવે. ત્યાં એમની સ્કૂલની અંદર મોટી એક કુંડી હતી કે જેની અંદર, એટલે અંડરગ્રાઉન્ડ ટેન્ક હતું કે જેની અંદર આ બધા દેડકા રાખે. તો પ્યુન લોકો છે ને જ્યારે પ્રેક્ટિકલ હોય ને એટલે મોટી જે ડોલો હોય ને એમાં પૂરીને લાવે, પછી ફોર્માલિન સુંગાડી દે, એ બેહોશ કરી દે દેડકાને, પછી એને કટ કરાવે. તો મારા પપ્પાનો એટલો હાથ સારો હતો એની અંદર કટ કરવામાં. અત્યારે પણ મારા ઘરે મારા પપ્પાની નોટ્સ જે હોય દેડકાની વગેરેની જે દોરેલી હોય એનું પાચન તંત્ર હાથે બધી પડી છે, બરાબર. જ્યારે એ કોલેજ કરતા, જ્યારે 11-12માં સાયન્સમાં હતા, તો મારા ફાધર કહે છે કે ત્યારે અમને લઈને આવી રીતે મોટો દેડકો હોય, બરાબર છે, એને કુંડીમાંથી કાઢીને લાવ્યા હોય અને પછી મૂકે અને ટેબલ પર પછી કટ કરીને શીખવાડે. તો આખા બધા લોકો કટ કરે, બરાબર, પછી એને પાછા ટાંકા લઈ લે, બરાબર, થોડી વાર કૂદે પછી મરી જાય, બરાબર છે. મારા પપ્પાને કીધું પપ્પા તો પાપ ના કહેવાય, મારા પપ્પા કે ત્યારે બધું ચાલતું, બરાબર છે. તો એ રીતે બીજું મારા પપ્પાનો એટલો એની અંદર એક્સપર્ટીઝ હતી કે મારા ફાધર જ્યારે ડાયસેક્શન કરે એટલે દેડકાને કટ કરીને જેમ કે ઓર્ગન કાઢવાનું કહ્યું ને, કેવું હોય, મારા ફાધર કે પહેલાં જે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર સર લોકો આવે ને એ કેવા હોય, ખતરનાક હોય. તમને મગજ કાઢવાનું કહ્યું અને તમે આખું કાઢ્યું, બધું પરફેક્ટ, એમાં એક ભાગ તમારાથી નીકાળતા નાની નસ કે કંઈક તૂટી ગયું, તો સીધો સર એ જ પૂછે કે આ ક્યાં છે બતાવો, કારણ કે એ તો તમે તોડી દીધું હોય. મારા પપ્પા એટલું ધ્યાનથી કાઢતા કે એની અંદર બધી વસ્તુ હોય. સર એમ કહી દે કે ભાઈ વેરી ગુડ, એટલું પરફેક્ટ મારા ફાધરનું ડાયસેક્શન હતું. તો એ રીતે બ્રેન કાઢવાનું કંઈ હોય કે કંઈ અલગ અંગો, તો મારા ફાધર એકદમ પરફેક્ટ કાઢી શકતા. તો આ આવતું એ જમાનામાં આવતું. હવે આપણે, તમે સાયન્સ કરો છો, મેં સાયન્સ કર્યું, અમને તો આવું કંઈ કટ કરવા આપ્યું નથી, બરાબર, અને લીગલ નથી. ચલો, તો કેવું છે, જ્યારે આપણે વક્ષ બાજુ જોઈશું, આ બધી વક્ષ બાજુ કહેવાય, આ પૃષ્ઠ બાજુ કહેવાય, બરાબર છે. તો વક્ષ બાજુ જોઈએ તો આછી પીળી હોય છે. અને દેડકો જોઈશું તમે ક્યારે જે છે ને એ પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા તેનું શોષણ કરે. તો દેડકો જીભથી કે મોઢાથી પાણી ના પીવે, એ હંમેશા ત્વચા, આજુબાજુની ત્વચા છે ને એનાથી શોષણ કરી લે, બરાબર છે. એટલે વિચાર કરો, દેડકો પાણી પણ નથી પીતો, આજુબાજુની ત્વચા એની બહુ કામ નહીં, શ્વાસ લેવામાં પણ કામ લાગે, બધામાં કામ લાગે, આપણે જોઈએ આગળ, બરાબર. તો પાણી એ રીતે પીવે, શોષણ કરે, બરાબર. હવે એનું શરીર જોશો ને તો કે એક શીર્ષ હોય, એક ધડ હોય, બીજું એની અંદર કોઈ તમને ગરદન ના જોવા મળે કે ના પૂંછડી જોવા મળે, એવું કંઈ નથી હોતું, બરાબર. તો એની અંદર પૂંછડી ના હોય, ગરદન ના, બધી કશી વસ્તુ નથી, ખાલી શીર્ષ અને ધડ હોય છે. ચલો, બીજું, મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્ર આવેલો. અહીંયા જુઓ ને તમે આગળ, તો નાસિકા છિદ્ર, જેમ કે આપણે અહીંયા જોયું, તો અહીંયા નાસિકા છિદ્રો છે, આ જુઓ બે, હે ને, એક જોડ છે. ચલો, અને આંખો બહાર તરફ ઉપસેલી હોય. બીજું, આની આંખો આખી હોય. જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ પહેલાં આવતું આપણે વંદો, તો વંદાની અંદર કેવું હોય, આંખોની અંદર નાની અને ઘણી બધી નેત્રિકાઓ હોય, એમ કરીને 2000 પ્રતિબિંબો મેળવે, બરાબર. અને સંયુક્ત આંખ કહેવાય, એ અલગ ટાઈપની આંખ આવતી. આની આંખ સીધી બિચારાની, એક જ આંખ સીધું જોવે, વાત પૂરી, સામાન્ય આંખ, બરાબર. ઓકે, તો આંખો બહાર તરફ ઉપસેલી હોય છે, પારદર્શક પટલથી એ ઢંકાયેલી હોય છે, બરાબર. અને જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે. એટલે અહીંયા કેવું એક પારદર્શક પટલ પણ મસ્ત આવેલું હોય છે, તમે ચળકતી આંખો એને જોઈએ છે ક્યારેક, બરાબર. અને આંખોની બંને બાજુએ કાનના પડદા આવેલા, જો આ કાનના પડદા એના નીચે પાછળ, હે ને, તો આવેલા હોય છે, જે ધ્વનિના સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. બીજું, હવે અગ્ર અને પશ્વ ઉપાંગોની વાત કરું તો એ તરવા માટે, ચાલવા માટે, કૂદવા માટે, બધા માટે એના કામ લાગે છે. અહીંયા દેડકાને તમે બહુ મોટા કૂદકા મારી શકે, બરાબર. ખાડો ખોદવું હોય તો પણ કામ લાગે છે. હવે આ અગ્ર ઉપાંગોની અંદર વાત કરું તો 4 આંગળીઓ હોય, મેં હમણાં જ શીખવાડ્યું તમને, અને પાછળ 5. તો આગળ 4, પાછળ 5, પહેલા 4 પછી 5, એ રીતે યાદ રાખવાનું. ચલો, તો 4 આંગળે આવેલું છે. હવે એમસીક્યુમાં આવું પૂછે, બીજું આમાં કંઈ છે જ નહીં, આમાં પૂછવા લાયક છે ને, બહુ ઇઝી ચેપ્ટર છે એટલે, હે ને. તો ચલો, 4 આંગળીઓ આવેલી હોય છે, અને પશ્વ ઉપાંગની અંદર 5 લાંબી અને માસલ આંગળીઓ છે. તો આની અંદર કેવું હોય, બીજું પાછળમાં પાછા પડદા પણ હોય, 5 આંગળીઓ હોય, પડદા હોય અને મજબૂત હોય. અને આ પગ જે છે ને, ઘણા લોકો ખાતા હોય છે એને, બરાબર છે, કારણ કે મજબૂત માસલ પગ હોય છે એને. ચલો, પશ્વ ઉપાંગોની આંગળીઓ જે છે પટલથી જોડાયેલી હોય, એટલે અહીંયા પટલથી જોડાયેલી હોય, બરાબર, જેથી તે તરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે, હે ને. અને દેડકાની અંદર બાહ્ય લિંગ ભેદ જોવા મળે. હવે દેડકો તમે જોઈને જ કહી દો કે આ નર છે કે માદા. કેવું હોય, સમજો કે નર છે તો એની અંદર અહીંયા કોથળી જેવી રચના હોય, ઘણીવાર એક હોય, ઘણીવાર અહીંયા એક આ બાજુ 2 કોથળી. તો આ બધી કોથળી શું છે, આ કોથળી મતલબ આ એક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરવા માટેની કોથળી આપી ભગવાને એને, બરાબર છે. તો સ્વર પેટી આપેલી હોય છે, બરાબર. ઓકે, બીજું શું હોય, બીજું એની અંદર આ જે અગ્ર ઉપાંગ હોય ને, અગ્ર ઉપાંગ, એની પહેલી આંગળી પર અહીંયા કંઈક આવું ગાદી જેવું જોવા મળે. શું, ફરીથી કહું છું, તમે નર અને માદા દેડકાને જોઈને જ કહી દેશો કે ભાઈ આ નર છે કે માદા. કેવી રીતે, તમે સમજો કે એને પહેલાં તો એની જે નર હોય ને એને અહીંયા એક ગળા નીચે એક જાડી કોથળી જેવી રચના, એ અવાજ કરે અલગ જ જાતનો, બરાબર છે.
એ અવાજ જે છે એ કરવા માટેની એના માટે ભગવાન એને સ્વરપેટી આપેલી હોય છે, એક કોથળી જેવી રચના. બીજું, નર જે છે એની અંદર જ આવી વિશિષ્ટ રચના હોય ભાઈ. નરની અંદર બીજી શું વિશિષ્ટ રચના છે? એના હાથની અંદર અગ્ર ઉપાંગની અંદર જે 4 આંગળીઓ છે એમાં પહેલી આંગળી છે ત્યાં એક ગાદી જેવી રચના હોય. આ ગાદી જેવી રચના જ્યારે પ્રજનન કરવા માટે માદાને પકડશે ને ત્યારે ચોંટવા માટે કામ લાગશે. તો એક એવી વસ્તુ પણ હોય છે. તો માદા દેડકા, તો આને નરની અંદર શું વસ્તુ અલગ જાતની હોય? તો એક તો સ્વરપેટી આવેલી હોય અને મૈથુન ગાદી, હાથ પર પહેલી આંગળી આજુબાજુ એક મૈથુન ગાદી આવેલી હોય, તો જેથી માદાને પકડી શકશે. તો માદા દેડકાની અંદર આ બધું નથી હોતું. ચલો હવે આ એક આકૃતિ જોઈ લઈએ. તો શીર્ષ છે, ધડ છે, કોઈ ગરદન કે પૂંછડી હોય નહીં. બીજું, આંખ છે, એની પાછળ કાનનો પડદો છે. બીજું શું? તો અગ્ર ઉપાંગ ને પશ્વ ઉપાંગ. અગ્ર ઉપાંગની અંદર 4 આંગળીઓ, પશ્વ ઉપાંગમાં 5 આંગળીઓ. પશ્વ ઉપાંગ થોડા મજબૂત હોય, બરાબર, તરવા માટે બહુ મદદ કામ લાગે. એની અંદર આ રીતે પટલ પણ આવેલા હોય છે, એટલે કે આંગળીઓ હોય ને એની વચ્ચે ચામડાની પટ્ટી જેવું કંઈક આવેલું છે. બીજું શું? જે માદા છે અને નર છે એ અલગ પડે જોઈને. કઈ રીતે? બાહ્યક રચનાની દ્રષ્ટિએ. માદા જે છે એની અંદર અમુક વસ્તુઓ ના હોય જે નરની અંદર આવેલી હોય. નરની અંદર શું એવું તો શું છે? એક છે સ્વરપેટી, એક ફુગ્ગા જેવી રચના હોય, અને એક બીજું છે મૈથુન ગાદી, હે ને? ચલો, જેમ કે આપણે આ જોઈએ તો આ આગળની બાજુ 4 હોય, અહીંયા 1 2 3 4 પાછળ આવેલો. ચલો, તો આ 4 છે આગળના અગ્ર ઉપાંગની અંદર. પાછળ જોઈએ તો 1 2 3 4 5, બરાબર, 5 આવેલી હોય. અને આ બધા વચ્ચે જો પાછળનામાં પડદો છે, આ જો પડદા જેવી રચના છે. ઓકે, કેમ એવું? કારણ કે એને પાણીમાં તરવા માટે બહુ મસ્ત કામ લાગે, હે ને? ચલો, તો આવડી ગયું તમને. બીજું, હા, નરની અંદર પેલા મેં કહ્યું વિશિષ્ટ રચનાઓ, તો આ જો આવું કંઈક ફુગ્ગા જેવું ફૂલાવી દે, અવાજ કરવા માટે કામ છે. આ તો નરની અંદર આવી સિસ્ટમ હોય, હે ને? ચલો, આ છે ને, મસ્ત છે, કેવું મસ્ત. આ જો બધાની અંદર અલગ અલગ હોય, કોઈની અંદર આવું, કોઈની અંદર આવું, કોઈની અંદર આવું, કોઈની અંદર આવું, 2 ટાઈપના, બરાબર છે. આ જો 2 છે, હે ને? તો બધાની અલગ અલગ કેટલી દેડકાની હજારો પ્રજાતિઓ છે. તો આ બધી પ્રજાતિઓમાં બધામાં અલગ અલગ હોય. તો આપણે ખાલી એટલું ખ્યાલ હોવો જોઈએ કે નરની અંદર એક અલગ જ સ્વરપેટી આવેલી હોય છે. ઓકે, અને બીજું શું હોય? તો એની પહેલી આંગળીઓ છે ત્યાં ગાદી આવેલી હોય, મૈથુન ગાદી કહેવાય. જેમ કે હું તમને બતાવું તો એની આંગળીઓ છે, અગ્ર ઉપાંગ છે, બરાબર છે. અગ્ર ઉપાંગમાં 1 2 3 4 આંગળીઓ. તો એમાં જો આ પહેલી જે છે ત્યાં એક ગાદી જેવી રચના છે, એને મૈથુન ગાદી કહેવાય. જેમ કે આ જો આ 1 2 3 4 છે, એનો મતલબ કે અગ્ર ઉપાંગ છે. અગ્ર ઉપાંગમાં જો આ ગાદી જેવી રચના છે, મૈથુન ગાદી, હે ને? ચલો, તો આ શું કરશે? જેમ કે આ જે નીચે છે ને એ માદા છે, આ જે છે માદા છે. શું છે? માદા. ઉપર આ જે છે એ નર છે. જો, ચલો, આ નીચે જે છે એ માદા છે અને ઉપર જે છે નર છે. પ્રજનન કરે છે. તો પ્રજનન કરે ને ત્યારે નીચે માદા હોય, ઉપર નર હોય. આ નર જે છે એને શું? માદાને પકડવાની હોય. કારણ કે કેવું, ચીકણું શરીર, આખું ચીકણું છે. માદાનું નરનું બંનેનું જે શરીર છે એકદમ ચીકાસવાળું છે, લપસી જવાય, બરાબર. તો લપસી ના જવાય માટે ભગવાને ગોઠવણી કરી આપી છે કે ભાઈ હાથની અંદર ગાદી જેવી રચના જો તું ચીપકાવી દેશે. તો જુઓ, આ તમે સમજો, આ નીચે જે માદા છે, ઉપર નર છે. તો નરે કેવી રીતે હાથથી આ પકડ્યું છે? જુઓ માદાને, કે કેવું જે શ્લેષ્મવાળી શરીર છે ને, ચિકાસ છે ને, એ એનાથી આખું શરીર લપસી ના જાય, બરાબર છે. એટલે ભગવાને નરની અંદર ગોઠવણી આપી છે. તો ફરીથી નીચે માદા છે, ઉપર નર છે, અને નરે એ રીતે આમ ગળાની આ બાજુ આ રીતે પકડ્યું છે. જેમ કે તમને આ નીચેથી બતાવ્યું, તો જો આ ગાદી હશે ને અહીંયા હાથે, એ ગાદી કામ લાગશે અહીંયા ચીપકવા માટે. ખબર પડી તમને? તો ખ્યાલ આવી ગયો તમને? ઓકે, કેમ ભગવાને નરની અંદર પહેલી જે આંગળી છે એની અંદર અહીંયા એક ગાદી જેવી રચના, મૈથુન ગાદી આપી છે? કેમ કે જ્યારે નર જે છે એ માદાને પકડશે તો એ સ્લીપરી બોડી હોવાના લીધે એ સ્લીપ ન થઈ જાય માટે, બરાબર છે ને? આગળ જઈને આવી રીતે ચીપકાવી દેશે. ચલો, આ ચીપકાવી દીધું, બરાબર છે. ચલો, હવે અંતસ્થ રચના જોઈએ. અંતસ્થ રચનાની અંદર કેવું છે? માનવની અંદર પાચન તંત્ર છે. આપણે, તમે નહીં ભણ્યા, અમે ભણ્યા છે, તમે MBBSમાં આવીને ભણશો. તો પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, બરાબર, રુધિરાભિસરણ તંત્ર છે, ચેતાતંત્ર છે. તો આ બધી જ વાતો આમાં કરવાની છે, દરેકની થોડીક વાત, એટલે આપણું રિવિઝન પણ થઈ જાય, હ્યુમન ફિઝિયોલોજી વાળું, અને સેમ જેવું છે આની અંદર, કંઈ અલગથી છે નહીં, હે ને? ચલો, તો એકવાર પાણી પી લઉં. આ તો બહુ ઇઝી ચેપ્ટર છે યાર, અને બહુ જ ઇઝી, અને આપણા માર્ક્સ સીધા આપી જાય એવું ચેપ્ટર છે. તો આને તો છોડવાનું ના હોય. ચલો, હવે દેડકાની અંદર તમે જોશો તો દેહ ગુહાની અંદર પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો જોવા મળે. જેમ કે પાચન તંત્ર છે, પરિવહન તંત્ર છે, બ્લડ સર્ક્યુલેશન માટે, શ્વસન તંત્ર છે, ચેતાતંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પ્રજનન તંત્ર છે. આ બધા વિશે થોડું ભણી લઈએ. જેમ કે આપણે પાચન તંત્ર વિશે વાત કરીએ તો પાચન તંત્ર કેવું હોય? તો જેમ કે આપણે વાત કરીએ તો પાચન તંત્ર, આ બીજું બધું કંઈ ના જોતા, આ જે પિંક કલરના જે નંબર લખ્યા છે ને એટલું ખાલી જુઓ કે ભાઈ જો મુખ છે, બેઝિક વસ્તુ છે, મુખ હોય, બરાબર છે. મુખની અંદર આપણી વાત કરું, આપણી બીજું બધું છોડો ને, મુખ હોય, મુખની અંદર જે મુખ ગુહા હોય, પછી કંઠનળી હોય, પછી અન્નનળી હોય. આટલું તો આવડે ને. અન્નનળી આગળ જઈને જઠર બનાવે. જઠર જે છે
આટલું તો ખબર પડે ને તમને કે મુખ છે, મુખ ગુહા છે, કંઠનળી છે, અન્નનળી છે, આટલું આવડે ને? ઓકે. પછી અન્નનળી છે ને હંમેશા પેટમાં ખુલે એટલે જઠરમાં ખુલે. તો જઠર તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર. જઠર પછી બીજી સીધી વસ્તુ એક છે નાનું આંતરડું, મોટું આંતરડું. વાત પૂરી. જઠર પછી સીધી વસ્તુ શું? નાનું આંતરડું અને મોટું આંતરડું. ચલો, તો આપણે અહીંયા બધું આવડે છે તમને. અહીંયા શું બોલ્યું? મુખ છે, મુખ ગુહા છે, પછી અહીંયા કંઠનળી છે, પછી અન્નનળી છે. અન્નનળી પછી સીધી વસ્તુ, અન્નનળી ખુલે જઠરમાં, પછી નાનું આંતરડું, મોટું આંતરડું. વાત પૂરી. ઓકે. ભગવાને આ માનવની વાત કરી મેં, બરાબર. નાનું આંતરડું, મોટું, પછી કંઈ હોય નહીં, પછી તો મળાશય હોય અને મળ દ્વારા મળ નીકળી જાય. પણ ભગવાને અહીંયા મસ્ત ખેલ કરી દીધો. અહીંયા શું કર્યું ભગવાને? આંતરડું બરાબર છે, વાંધો નહીં, નાનું આંતરડું, મોટું આંતરડું, ચલો વાંધો નહીં, માની લીધું કે એક આંતરડું આપ્યું છે, અહીંયા કોઈ અલગથી નથી આપ્યું. પણ પછી મળાશયમાં મળ ભેગું થયું. ઓકે, બરાબર. પણ મળ જે છે એ ડાયરેક્ટ કોઈ મળ દ્વારા નહીં ખુલે. ભગવાને આને એક ગોઠવણી આપી, એક કોથળી જેવી રચના આપી, જેનું નામ અવસારણી. શું નામ આપ્યું? અવસારણી. હવે આ જે દેડકો છે એનું ખાવાનું બધું આવ્યું અને કચરો બધો ભેગો થાય તો મળ દ્વારા નહીં નીકળે, આપણે મળ દ્વારા અલગથી આપ્યું નહીં, આને અવસારણીમાં ભેગો થાય. એવું? હા, અવસારણી એક કોથળી જેવી રહે, બધું એમાં જ આવે બિચારાને. ચલો, તમે કહેશો આર્યનભાઈ એને મૂત્ર બન્યું તો મૂત્ર પણ અવસારણીમાં આવશે, એવું? હા. પછી તમને કહું કે હું જેમ કે આ જો કિડનીમાંથી મૂત્ર પણ અવસારણીમાં આવે છે. ઓકે. પછી હું તમને કહું કે એના સ્પર્મ બન્યા, કે ભાઈ પુરુષ છે તો સ્પર્મ બને શુક્રકોષો, અને એટલે કે મેલ છે તો, અને જો ફિમેલ છે, બરાબર છે, સ્ત્રી છે, તો એની અંદર આપણે બને બધા, તમને ખ્યાલ હશે પેલા શું કહેવાય, અંડકોષો. તો એ બધું ક્યાં આવે? એ પણ અવસારણીમાં. તો અવસારણી એવી કોથળી છે જેમાં મળ પણ આવે, મૂત્ર પણ આવે, બરાબર, જનન કોષો પણ ત્યાં આવે, બરાબર. એટલે એવી બધી વસ્તુ ભેગી થઈને અવસારણી, આ અવસારણી કહેવાય, બરાબર. તો એની અંદર આ બધું ભેગું થતું હોય છે, બરાબર છે. ઓકે, તો આ અવસારણી છે. ઓકે, તો તમને આટલી ખ્યાલ આવી ગઈ. ઓકે, તો હવે આપણે જોતા હતા પાચન તંત્ર. તો પાચન તંત્ર શું હોય? મુખ હોય ને, મુખ, એ મુખ ગુહામાં ખુલે, મુખ ગુહા કંઠનળીમાં ખુલે, બરાબર, અને પછી કંઠનળીમાંથી અન્નનળીમાં. આટલું તો તમને બધાને આવડે છે. હવે યાદ રાખવાનું શું છે? જઠર હોય, અન્નનળી જે છે જઠરમાં ખુલે, એટલે કે જેની અંદર મેઇન પાચન થાય, બરાબર. પાચન થઈ ગયું ને પછી રસ બની ગયો, આ રસ આમ પાક કહેવાય. આ બધો રસ જે છે ને એ આંતરડામાં આવે, આમ પાક. ઓકે. અને આ જે આંતરડું છે બધું શોષી લે, સારી વસ્તુઓ બોડીમાં શોષી લે. ઓકે, બ્લડમાં નાખી દે. ઓકે. અને પછી એ બધું જે છે એ મળાશયમાં મળ બધો કચરો ભેગો થાય, મળ બધું અવસારણીમાં આવી જાય. તો આટલું ઇઝી છે, એકદમ ઇઝી છે. આમાં ના શું આપણે મારા વાલા? ચલો, મારી સાથે બોલશો તમને બધું આવડી જશે. મુખ છે એમાંથી મુખ ગુહામાં ખોરાક જશે, પછી કંઠનળીમાં જશે, પછી અન્નનળીમાં. આટલું આવડે કે નહીં? આટલું આવડે કે નહીં? મને એટલું કહો, હે ને? આવડે ને? આટલું આવડે ને? હે ને? પછી તો ઇઝી છે. અન્નનળીમાંથી બધો ખોરાક જાય જઠરમાં, જઠરમાંથી આંતરડામાં, હે ને? તો જઠરમાં આવ્યો, એમાં બધું પાચન થયું, પછી આંતરડામાં આવ્યો, આંતરડામાંથી બધું શોષી લેવામાં આવશે, થોડુંક પાચન ત્યાં પણ થશે, બરાબર. પછી મળાશયમાં બધું મળ જે છે બધું મળાશયમાં આવશે, બરાબર છે. કચરો જે વધ્યો છે, બીજું સારું તો આંતરડામાંથી બધું શોષીને આપણે બ્લડમાં નાખી દીધું, પણ જે કચરો છે બધું આવશે મળાશયમાં. ઓકે. અને મળાશયમાંથી પછી આવશે અવસારણીમાં. અવસારણીમાં તો મળ પણ આવે, મૂત્ર પણ આવે, જનન કોષો પણ આવે, બધું આવે, બરાબર ને? ઓકે. હવે તમે કહેશો કે આર્યનભાઈ અમે તો જીવનમાં પાચન તંત્રમાં બધી નળીઓ શીખી લીધું, ચલો ભાઈ મુખમાંથી મુખ ગુહામાં, કંઠનળીમાં, અન્નનળીમાં, પછી એ પણ આવડી ગયું કે અન્નનળીમાંથી આપણે આવીશું જઠરમાં, આંતરડામાં અને મળાશય. પણ આર્યનભાઈ ક્યારેક પકવાશય જેવો શબ્દ મેં સાંભળેલો છે, મધ્યાંતર, શેષાંતર, આવો શબ્દ. અલા ભઈલા, આંતરડું છે ને એના જ ભાગ છે. આંતરડાના 3 ભાગ હોય, નાનું આંતરડું 3 ભાગ હોય. એકનું નામ છે પકવાશય, એકનું નામ છે મધ્યાંત્ર, એકનું નામ છે શેષાંત્ર. તો એના જ ભાગ છે. એટલે ક્યારે આવું શબ્દ ગભરાઈ નહીં જવાનું કે પકવાશય છે, મળાશય છે, મધ્યાંત્ર છે અને શેષાંત્ર. તો ડરવાનું નહીં ક્યારે. એનો મતલબ જ એ થાય કે આ આંતરડાની વાત છે. ઓકે, ચલો, એ બધું આપણે અત્યારે ધ્યાનમાં નહીં લઈએ. અત્યારે આપણે એટલી વસ્તુ ધ્યાનમાં લઈએ કે ભાઈ જઠરમાંથી આંતરડામાં, આંતરડામાંથી મળાશય, આ બધી વસ્તુ બરાબર છે. પણ ભગવાને કેવું કર્યું હોય? જ્યારે પણ કંઈ ખોરાક જતો હોય ને તો એને પાચન માટે મદદ મળી રહે. જેમ કે આપણે તમારે ચરબી પાચન કરવી છે, તો ચરબી પાચન કરવી અને પછી એનું શોષણ કરવું એમાં થોડી તકલીફ આવતી હોય. તો ભગવાને શું કર્યું? યકૃત બનાવ્યું. આ યકૃત જે છે એ પિત્તરસ બનાવે. શું બનાવે? પિત્તરસ. પિત્તરસ ભેગો થાય પિત્તાશયમાં. આશય એટલે સંગ્રહનું સ્થાન, પિત્તાશયમાં. અને પછી પિત્તાશયમાંથી ફરતો નળીમાં આવે. એ જ રીતે એ જે છે સામાન્ય નળીમાંથી આંતરડામાં પકવાશયના ભાગમાં ખુલી જાય. એને પછી જે પેલું પાચન થતું ને ત્યાં નાખવામાં આવે. એટલે શું થાય? મસ્ત રીતે સારું પાચન થાય, ચરબી બરબીનું પાચન બધું સારું થઈ જાય. ઓકે. ભગવાને ખાલી આવું જ કર્યું છે? જી નહીં. સમજો કે તમે કાર્બોદિત પણ ખાઓ છો, પ્રોટીન પણ ખાઓ છો, તો સ્વાદુપિંડ નામનું એક અંગ આવેલું હોય.
દેડકો હોય કાપડી બધાની અંદર, એ જે છે સ્વાદુરસ બનાવે. આ સ્વાદુરસ જે છે નળીમાં થઈ અને સામાન્ય પિત્ત નળીથી પાછો આંતરડાના પકવાશયવાળા ભાગમાં ખુલે એટલે ત્યાં પણ રસ નાખી દે એટલે કાર્બોદિતનું સારું પાચન થાય, પ્રોટીનનું સારું પાચન. તો આ જે લીલીવાળી વસ્તુ છે ને, આ જે છે એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે છે ગ્રંથિઓ. એક્સ્ટ્રા આવેલી ગ્રંથિઓ, એક્સ્ટ્રા આવેલા પાર્ટ કે જે પાચક રસો ઉત્પન્ન કરીને નાખશે આપણા આ જે માર્ગ હતો ને એની અંદર. તો બેઝિક વસ્તુ તમને ખબર પડી કે આ જે છે ને એ માર્ગ છે કે કઈ જગ્યાએથી બધું કઈ રીતે ખાવાનું આવે છે. મુખમાંથી મુખ ગુહામાં, કંટણીમાં, અન્નળીમાં, અન્નળીમાંથી પછી તમને ખ્યાલ છે જઠરમાં, આંતરડામાં, મળાશયમાં. વાત પૂરી. છેલ્લે અવસાણીમાં બધું નાખી દઈશું. તો આ તમને આવડે છે, આ માર્ગ છે. પણ આ બધા માર્ગની અંદર પાચન સરખું થાય. જેમ કે ચરબીનું સરખું પાચન કરવું છે તો યકૃતની અંદરથી પિત્તરસ ઉત્પન્ન થઈ પિત્તાશયમાં સંગ્રહ પામશે, પિત્તાશયમાંથી સામાન્ય પિત્ત નળી દ્વારા આંતરડાના પકવાશયમાં ભાગમાં ખુલશે. એ જ રીતે સ્વાદુપિંડ જે છે એ અંગ જેવું છે કે સ્વાદુ રસ જે છે એ ઉત્પન્ન કરશે, ઉત્પન્ન કરી સામાન્ય પિત્ત નળીથી આંતરડામાં નાખશે. તો કાર્બોદિત ને પ્રોટીનનું પાચન સરખું થાય. તો આ પાચન જે છે સારા થાય માટે આવી ગ્રંથિઓ આવેલી હોય છે અલગથી. તો બીજું કંઈ નથી. જેમ કે અહીંયા આપણે વાંચીએ કે દેડકાનું પાચન તંત્ર જે છે, જેમ કે જો આ બધું બતાવ્યું છે અહીંયા, જો અન્નળી છે, અહીંયાથી બતાવ્યું છે અન્નળી, જઠર ને આ બધું નથી બતાવ્યું કારણ કે દેડકામાં મોઢા જોઈને શું કરવું છે. ચલો, તો અન્નળી છે, અન્નળીમાંથી આવશે બધું જઠરમાં, જઠરમાંથી બધું આવશે આંતરડામાં, આંતરડામાં આવી ગયું. ચલો, આંતરડામાંથી શું આવશે બધું? મળાશયમાં. ઓકે, તો આ તો આર્યનભાઈ તમે શીખવાડ્યું છે, મેં કહ્યું ને અન્નળીમાંથી જઠર, જઠરમાંથી આંતરડું અને મળાશય. તો જો અન્નળીમાંથી જઠર, જઠરમાંથી આંતરડું ને મળાશય, હે ને. ચલો, આ રીતે આપણે ગયા. ઓકે, અને પછી છેલ્લે અવસાણીમાં બધું ખુલી જશે. તો ઇઝી છે, બહુ ઇઝી છે, હે ને. ચલો, તો આ બધું ના જોતા અત્યારે ક્યારે ભૂલથી પણ, આ બધું અત્યારે કંઈ જોવાનું નથી. ઓકે, આટલું આવડી ગયું ને તમને. હા, એક વસ્તુ યાદ રાખો, આ યકૃત છે, આ જે છે યકૃત છે, યકૃતમાંથી બધો પિત્તરસ ઉત્પન્ન થાય, પિત્તરસ આવી જાય પિત્તાશયમાં, પિત્તાશયમાંથી એક નળી નીકળીને અહીંયા આંતરડાની અંદર આપી દેશે આ બધો પિત્તરસ, બરાબર. એવું સ્વાદુપિંડ પણ હોય, સ્વાદુપિંડનો પણ ટસ અહીંયા આંતરડામાં આવે છે. તો મેં તમને શીખવાડ્યું, આટલું તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ, બરાબર. જેમ કે લખ્યું છે કે ભાઈ દેડકાનું પાચન તંત્ર જે છે, પાચન માર્ગ છે, તો પાચન તંત્ર એ પાચન માર્ગ, આપણે જે આખો પાચન માર્ગ શીખ્યા એ, અને સાથે સાથે પેલું ગ્રીન કલરનું જે લખ્યું છે ને પાચક ગ્રંથિઓ, એનું બનેલું હોય, બરાબર. હવે આની અંદર કેવું હોય? અન્ન માર્ગ ટૂંકો હોય. આને કોઈ અલગથી ખતરનાક પાચનની જરૂર નથી કારણ કે આ માંસાહારી છે. જે પણ માંસાહારી છે એની અંદર પાચન આરામથી થઈ જાય કારણ કે એનર્જી એમાંથી ફટાફટ મળી રહેતી હોય. જ્યારે જે શાકાહારી છે એની અંદર કેવું હોય? પાચન માર્ગ થોડું લાંબો હોય કારણ કે ઘણું બધું ખાવાનું, એનર્જી ઓછી મળે એટલે પાચન સરખી રીતે કરવું પડે. તો એ શાકાહારીની વાત છે. પણ આ તો છે માંસાહારી. તો માંસાહારી છે તો અન્ન માર્ગ ટૂંકો હશે કારણ કે દેડકો માંસાહારી છે. ખ્યાલ આવી ગયો? માંસાહારીની અંદર અન્ન માર્ગ ટૂંકો હોય. કેમ હોય ખબર પડી તમને? કારણ કે માંસમાંથી ફટાફટ એમને એનર્જી મળશે. જ્યારે શાકાહારીને એક પ્રોસેસ લાંબી કરીને પછી ઘણું બધું ખાધું છે ત્યારે થોડી એનર્જી મળશે, એટલે એને લાંબુ કરવું પડે શાકાહારીને. માંસાહારીને એવું નાનું છે, હે ને. ચલો, આથી આંતરડાની લંબાઈ આની અંદર ઓછી હોય આ દેડકાની અંદર. તેનું મુખ જે છે મુખ ગુહામાં ખુલે, મુખ જે છે મુખ ગુહામાં ખુલે, બરાબર. પછી કંઠનળીને અનુસરીને અન્નળી આવેલી હોય, બરાબર. અન્નળી એક ટૂંકી નળી છે જે જઠરમાં જઈને ખુલે. આવડે છે ને? યાદ છે ને આખો ચાર્ટ, હે ને. ચલો, પછી જઠર જે છે આગળ વધીને આંતરડામાં ખુલે, મળાશયમાં ખુલે, હે ને. અને પછી અંતની અંદર અવસાણીમાં ખુલી જાય. તો આ તો બધું સિમ્પલ છે. અને અવસાણી તો બહાર ખુલે. ઓકે, તો આ તો બહુ ઇઝી છે, આમાં કોઈ ટેન્શનની વાત નહીં. યકૃત જે છે ને સાહેબ, એ મેં તમને કહ્યું પિત્તરસ બનાવતું હતું. યકૃત જે છે પિત્તરસ બનાવી પિત્તાશયમાં નાખે પછી સામાન્ય પિત્ત નળી દ્વારા આંતરડાના પકવાશયના ભાગમાં નાખી દેતું હોય છે. તો ચલો, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય. સ્વાદુપિંડ એ પણ એક પાચક ગ્રંથિ છે જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે. ખ્યાલ આવ્યો? જે પાચક ઉત્સેચકો ધરાવે છે. તો આ દેડકો જે છે એની અંદર બીજું શું? તો જીભ જે છે એ દ્વિશાખ્ય. તમને ખ્યાલ છે? તમે જોયું છે આપણા અલગ અલગ ડિસ્કવરી પર, ચેનલ પર કે અલગ અલગ આપણા નાના મોટા વિડીયોઝ ઇન્ટરનેટ પર, એની અંદર જીભ આમ બહાર કાઢે, બરાબર. અને આમ ફટાક લઈને બહાર કાઢી આમ બે છેડાવાળી, આમ બે શાખાવાળી, બે ભાગવાળી હોય અને એવું ચિપકાવી લે પેલા જીવડાને અને ફટાક લઈને અંદર ખેંચી લે. તો દેડકાની જીભ એકદમ ખતરનાક હોય. આ રીતે જીભ આ ટાઈપની હોય છે. એની જીભ જે છે એ આ ટાઈપની હોય છે, લાંબી. એક દેડકો છે ને, દેડકો છે ને, તો એની જીભ જે છે આ ટાઈપની હોય, આમ લાંબી ને આ ટાઈપની. તો આમ નીકળીને બધું ચિપકાવીને પાછી અંદર ખેંચી લે, હે ને. તો આ રીતની હોય છે. ચલો, તો અહીંયા શું લખ્યું છે? જીભ જે છે દ્વિશાખ્ય છે, ખોરાકને પકડે છે. હવે જઠરની દિવાલો, એટલે આપણું જે જઠર હતું ને, આ જઠર એની દિવાલો જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ, આપણી પણ દિવાલો જઠરની હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જેવું સેમ છે, બરાબર. અને જઠર રસના ખોરાકનું પાચન કરે છે. બીજું આ અર્ધપાચિત ખોરાક હોય ને જે જઠરમાં આવે, અહીંયા પાચન થયેલો જે અડધો પાચેલો
આખું પાચન ના થયું હોય, અડધું પાચન થયેલો જે ખોરાક છે ને એને આપણે શું કહીશું? આમ પાક કહીશું, બરાબર. કારણ કે આમ પાક એટલે એસિડિક છે, અહીંયા HCl આવેલું છે, તો આમ પાક બન્યો છે. આ આમ પાક આમાં બન્યો હોય એ પછી આગળ જઈને આંતરડામાં આવે, બરાબર. તો જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગમાં આવે. આ પ્રથમ ભાગને શું કહેવાય? પકવાશય, હે ને? તો અહીંયા એ જ લખ્યું છે, જો પકવાશયમાં તો બધું ઇઝી છે, સિમ્પલ છે, ખાલી સમજવું પડે તમારે થોડું ધ્યાન આપીને. ચલો, પકવાશય જે છે એ પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ સામાન્ય પિત્ત નળી દ્વારા પ્રાપ્ત કરે છે. તો મેં તમને કહ્યું હતું કે પકવાશય છે એની અંદર પિત્તરસ પણ આવે અને સ્વાદુપિંડનો સ્વાદુરસ પણ આવે, સામાન્ય પિત્ત નળી દ્વારા. ઓકે, આવે છે. તો અહીંયા આંતરડામાં આવે, હે ને? ચલો, હવે પિત્તરસ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ હંમેશા ચરબીનું તૈલોદીકરણ લિપિડ પાચનમાં બહુ મદદ કરે. તો તૈલોદીકરણ કરે. જ્યારે મેં કહ્યું સ્વાદુપિંડ જે છે કાર્બોદિત અને પ્રોટીનનું પાચનમાં બહુ મદદ કરે છે. તો આપણે બધી વસ્તુ સેમ જે મેં કહી હતી એ જ પ્રમાણે પિત્તરસ જે છે એ ચરબીનું પાચન કરાવશે, આ જે છે કાર્બોદિત અને પ્રોટીનનું પાચનમાં મદદ કરશે. ચલો, પાચનની આ અંતિમ ક્રિયા આંતરડામાં થાય, બરાબર. આંતરડામાં બધું અહીંયા પાચન થઈ જાય, પછી ત્યાં જ નાના નાના રસાંકુર, દોરી જેવા રસાંકુરો આવેલા હોય. આની અંદર કેવું હોય? રસાંકુરો આવેલા હોય આ રીતે. તો એ બધા શું કરે ખબર છે? શોષે બધી વસ્તુને, હે ને? ચલો, ઘણા બધા આંગળીઓની ગળીઓ જેવી રચના દ્વારા શોષાય છે અને તેને રસાંકુરો કહેવામાં આવે છે. હવે આ અપાચિત જે ઘન ખોરાક મળાશયની અંદર પહોંચે છે અને અવસાણીમાંથી તે બહાર ત્યજી દેવામાં આવે છે. તો જે વગર કામનો પાચન ન થયેલો કેવું હોય છે? અહીંથી ખોરાક જઠરમાં આવ્યો, જઠરમાં HCl નાખ્યો, થોડા રસ નાખ્યા એટલે બધો એસિડિક બન્યો, આમ પાક બન્યો. આ આમ પાક જે અડધો પાચનવાળો ખોરાક છે એ આંતરડામાં આવશે. આંતરડામાં આવશે ને એટલે એને યકૃતમાંથી નીકળતો પિત્તરસ જે પિત્તાશયમાં સંગ્રહ પામેલો હતો એ સામાન્ય પિત્ત નળી દ્વારા આંતરડાના પકવાશયમાં નાખવામાં આવશે. એ જ રીતે સાથે સાથે સ્વાદુરસ પણ નાખવામાં આવશે. તો એ બધું નાખીને મસ્ત પાચન થશે. પિત્તરસ જે છે એ ચરબીનું તૈલોદીકરણ કરશે, એટલે ચરબી મસ્ત પાચન કરીને શોષણમાં મદદ કરશે. સાથે સાથે જે સ્વાદુ રસ જે છે એ કાર્બોદિત અને પ્રોટીનનું પાચનમાં મદદ કરશે. ચલો, એ બંને વસ્તુ પાચન કરી અને અહીંયા બધું ફરશે. ફરતા ફરતા આંતરડામાં રસાંકુરો આવેલા હોય. તો આ રસાંકુરો જે છે ને એ બધી વસ્તુને સારી સારી શોષી લેશે. હવે રસ બધો સારો શોષાઈ ગયો. જે કચરો વધ્યો છે, જે કૂચા વધ્યા છે એ મળાશયમાં આવશે, બરાબર. અને આ મળાશયમાંથી પછી અવસારણીમાં ખુલશે. તો મળાશયની અંદર આવશે અને પછી અવસારણીમાંથી તે બહાર ત્યજી દેવામાં આવે છે. તો આ સિસ્ટમ હતી, એકદમ ઇઝી વાત પૂરી. ઓકે, થોડું હવે આપણે આગળ જોઈએ, બરાબર છે. આપણે વાત કરીએ છીએ આ શ્વસન કઈ રીતે કરશે દેડકો. બહુ ઇઝી છે. હા ભાઈ, દેડકાનું શ્વસન એટલે સૌથી ઇઝી. દેડકો જે છે સમજો કે એ મુખ ગુહા, એટલે આ મુખ ગુહા છે ત્યાંથી શ્વસન કરે, બરાબર. ત્વચાથી એટલે કે જેની ત્વચા છે ત્યાંથી શ્વસન કરશે, કાં તો પછી ફેફસાથી. 3 રીતે શ્વસન કરી શકે. એક મુખ ગુહાથી, બીજું ત્વચાથી એટલે કે એની બોડી પર ત્વચા હોય ને ત્યાંથી, એટલે કે આ જે સ્કિન છે ત્યાંથી. ચલો, પાણી પણ ત્વચાથી પીવે, શ્વસન પણ ત્વચાથી કરે, અને ફેફસાથી. હવે કેવું હોય, એક રિયાલિટી વસ્તુ બહુ મસ્ત વાળી કહું. આપણા ફેફસા તો આપણે કેવું તો ખબર છે, પેલો ઉરોદર પટલ ખેંચતા હતા અને પછી આખું ફેફસા મોટા થતા અને બધો શ્વાસ અંદર આવતો અને પછી બહાર મૂકતા આવું. આમાં એવું નહીં. દેડકો હવા ભરે મોઢામાં, દબાવે અને પછી ફેફસા ફૂલી જાય. ખબર પડે? હવા ભરીને દબાવે એટલે પછી ફેફસા ફૂલી જાય, પછી પાછી હવા બહાર કાઢી લે. તો આ રીતે ફેફસાથી થાય. અને ત્વચાથી તમને ખબર છે ડાયરેક્ટ ત્વચાથી થાય. ઓકે, મુખ ગુહાથી નોર્મલ છે. તો આ 3 રીતે શ્વસન કરે. ઓકે, હવે સમજો કે આપણો દેડકો ગયો પાણીમાં. તો પાણીમાં તો ભાઈ આપણા નથી કામ કરવાનું આ ફેફસા કે નથી કામ કરવાની, તો ખાલી ત્વચાથી શ્વસન કરવાનું. પાણીમાં ઓગળેલું જે ઓક્સિજન બધું ત્વચાથી લઈને શ્વસન કરે. તો વાત પૂરી. ચલો, સમજો કે જમીન પર છે, તો જમીન પર હોય તો મુખ ગુહાથી પણ ચાલે, ત્વચાથી પણ ચાલે અને ફેફસાથી પણ ચાલે, હે ને? ચલો, પછી સમજો કે તમને કહે છે કે ભાઈ એ ગ્રીષ્મ નિંદ્રામાં, શીત નિંદ્રામાં અંદર ખાડામાં સૂઈ ગયો છે. તો ખાડામાં સૂઈ ગયો ને ભાઈ, તો પછી ના ફેફસા કામ કરે કે ના મુખ ગુહા, બરાબર. ત્યાં પછી એને ત્વચાથી જ કામ કરવું પડે, બરાબર છે. ધીમું શ્વસન હોય, લાંબુ ચાલે, હે ને? ચલો, તો અહીંયા એ જ લખ્યું છે દેડકો પાણી અને જમીન બંને જગ્યાએ રહે, બરાબર. તો જુદી જુદી રીતે શ્વસન કરે. પાણીની અંદર ત્વચા એ એક શ્વસન અંગનું કાર્ય કરે છે, બરાબર. આ જે એનું સ્કિન છે, જેમ કે પાણી છે તો ત્વચા શ્વસન કરે છે. ચલો, આ ચાર્ટ બનાવવાનો ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો ત્વચીય શ્વસન કહેવાય ને. ત્વચાની અંદર પ્રસરણ દ્વારા પાણીની અંદર ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય છે. તો પાણીમાં હોય ને જ્યારે, તો ત્વચા દ્વારા પ્રસરણ કરવામાં આવે અને પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન જે છે એ લેવાનું અને બહાર મૂકી દેવાનું ખરાબ વસ્તુને. ચલો, બીજું જમીન પર હોય તો મુખ ગુહા દ્વારા પણ ચાલે, ત્વચા દ્વારા પણ ચાલે, ફેફસા આ બધા શ્વસન અંગો તરીકે વર્તે છે. ચલો, બીજું ફેફસા દ્વારા થતા શ્વસનની અંદર ફુફ્ફુસીય શ્વસન કહેવાય. હા, ફેફસાનું શ્વસન છે, માનવમાં પણ ફુફ્ફુસીય શ્વસન કહેવાતું, કોઈ ટેન્શન નથી. ફેફસા જે છે, ફેફસાની જોડ લંબાયેલી હોય, અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના બનાવે. તો ફેફસા શું છે? આ ભગવાને કહ્યું ફેફસા. તો આ જો આ ફેફસા છે, તો એક જોડ હોય, અંડાકાર હોય, હે ને?
અને લંબાયેલી હોય, ગુલાબી આકારની. ચલો, તો લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના હોય છે અને જે ધડના ઉપરના ભાગ ઉરસની અંદર એટલે કે જે છાતીવાળો ભાગ હોય એની અંદર આવેલી હોય છે. હવા જે છે નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખ ગુહામાં આવે અને પછી તે ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે. ગ્રીષ્મ નિંદ્રા હોય અને શીત નિંદ્રા એવી ઠંડીવાળી અને ગરમીવાળી ઋતુમાં જે અંદર સૂઈ જાય છે નીચે જમીનમાં જઈને, ત્યારે દેડકું ત્વચા દ્વારા જ શ્વસન કરે. તો તમારે ખાલી આટલું પૂછી શકે, આ જે લખ્યું છે ને મેં એની અંદરથી પૂછશે, એના બહારનું કોઈ વસ્તુ પૂછવાના નથી. તમને ફિક્સ છે એમ લખીને રાખો, આમાંથી જ પૂછવાના છે. શું પૂછવાના છે જો કે ભાઈ 3 રીતે શ્વસન થાય, મુખ ગુહા દ્વારા, ત્વચા દ્વારા અને ફેફસા દ્વારા. સમજો પાણીમાં છે તો ત્વચા દ્વારા, સમજો કે જમીનમાં અંદર સૂઈ ગયો છે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા તો પણ ત્વચા દ્વારા. પણ જો જમીન પર છે તો 3 રીતે શ્વસન કરી શકીએ, મુખ ગુહા દ્વારા, ત્વચા દ્વારા અને ફેફસા દ્વારા. ચલો ઇઝી છે હે ને. ચલો હવે આપણે વાત કરીએ એનું પરિવહન તંત્ર. પેલું આપણે બધું બ્લડ સર્ક્યુલેશન આમથી આમ લઈ જતા ને આપણા શરીરની અંદર, તો એવું જ આની અંદર છે, સેમ ટુ સેમ. ખાલી પેલું હૃદય જે છે એ આપણું 4 ખંડોવાળું હતું, આનું 3 ખંડોવાળું, બીજું કંઈ નથી. આની અંદર બધી ઇઝી વસ્તુઓ છે હે ને, બહુ ઇઝી વસ્તુઓ છે. ચલો વાત કરીએ આપણી દેડકાનું પરિવહન તંત્ર. તો એ તો પૂર્ણ છે, વિકસિત છે મસ્ત રીતે અને બંધ પ્રકારનું છે, બરાબર. કારણ કે દેડકો ઉભયજીવી છે, બરાબર. હૃદય પણ આવેલું હોય. બીજું આની અંદર આપણે ખબર છે આપણા અંદર લસિકા તંત્ર હોતું, તો આની અંદર પણ લસિકા તંત્ર હોય છે, બરાબર. ઓકે, હવે વાત કરો આપણું રુધિર પરિવહન તંત્ર. તો એની અંદર હૃદય આવેલું હોય, રુધિર વાહિનીઓ આવેલું હોય અને રુધિર, આ 3 વસ્તુ હોય. એટલે હૃદય હોય, રુધિર વાહિનીઓ હોય અને એની અંદર ફરતું બ્લડ હોય, રુધિર હોય. ચલો, તો 3 વસ્તુ આવેલી. એ જ રીતે લસિકા તંત્ર એની અંદર છે તો લસિકા આવેલી હોય, બરાબર. લસિકા વાહિનીઓ આવેલી હોય, લસિકાની ગાંઠો આવેલી હોય. તો એ સિસ્ટમ આપણા જેવી સેમ ટુ સેમ સિસ્ટમ છે, બરાબર. તમારે હ્યુમન ફિઝિયોલોજી આખું સમજેલું હશે ને તો આમાં તો ક્યારેય કોઈ ટેન્શન નથી. ખાલી જેમ કે આવી કોઈ અલગ વસ્તુ છે એ યાદ રાખવાની જેની અંદરથી MCQ આવી શકે. બીજું આની અંદર સાચું કહું અલગ શું છે ખબર છે? આપણા આરબીસીમાં કોષ કેન્દ્ર ના હોતું આની અંદર છે, બસ. બીજું બધું સેમ જેવું જ છે. તમે જુઓ અંદર કે ભાઈ હૃદય જે છે માસલ રચના છે. હા, હૃદયની અંદર ખંડો તો મેં તમને કહી દીધા 3 હોય, બરાબર છે. જે દેહ ગુહાની ઉપરની બાજુ આવેલું હોય છે અને 3 કોટર ધરાવે. તો 3 કોટર હોય, જેવું કેવું હોય છે જેમ કે આ 1 કોટર, આ બીજું કોટર અને આ ત્રીજું. ઉપરના 2 કર્ણક, બરાબર, અને નીચેનું ક્ષેપક. આ ઉપરના 2 કર્ણક અને નીચેનું ક્ષેપક. આ ભગવાને આ રીતે એમને 3 ખંડ આપ્યા છે. ઓકે, તો આને આપણે પેલું અપૂર્ણ બેવડું પરિવહન કહેવાય ને. જી હા, આપણે ભણેલા છીએ. ચલો, તો આની અંદર ફરક એ જ કે હૃદય 3 ખંડોવાળું હોય અને આપણું જે રક્તકણો હતો એની અંદર કોષ કેન્દ્ર ના હોતું, આની અંદર કોષ કેન્દ્ર હોય છે. બીજું કંઈ નહીં. ચલો, તો અહીંયા લખ્યું છે હૃદય જે છે માસલ રચના છે, દેહ ગુહાની ઉપરની બાજુ આવેલું છે, બરાબર. 3 કોટર ધરાવે છે, એમાં 2 કર્ણકો છે ઉપરના અને નીચેની બાજુ 1 ક્ષેપક હોય છે. ચલો, બીજું પાતળું પારદર્શક પડ વડે ઢંકાયેલું આખું હૃદય જે છે અને એને પરિહૃદ આવરણ કહેવામાં આવે છે. બસ આપણા જેવું કંઈ અલગ જ નથી આની અંદર, બરાબર. હા, નવું એક વસ્તુ શું છે, આમનું હૃદય હોય ને, સમજો કે આપણે આખા શરીરમાંથી ખરાબ રુધિર ભેગું કર્યું અને ક્યાં નાખીએ તો આપણને બધાને ખબર છે કે બધું ખરાબ રુધિર જે છે જમણા કર્ણકની અંદર આવે. ઉપરનું કર્ણક હોય ને જમણું, એની અંદર આવે. ફરીથી કહું છું, તમને બધાને ખ્યાલ છે જે ખરાબ રુધિર છે આખા શરીરનું ભેગું થઈને જમણા કર્ણકમાં આવે. ક્યાં આવે? જમણા કર્ણકમાં આવે. ઉપરના 2 કર્ણક હોય, આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક, નીચે ક્ષેપક. તો જમણા કર્ણકમાં, તો જમણા કર્ણકમાં ડાયરેક્ટ નહીં આવે, બધું ભેગું થઈને આ ત્રિકોણ જે રચના છે ને એમાં આવશે, અહીંથી અને પછી ત્રિકોણ જે છે એ ખુલશે આ જમણા કર્ણકમાં. તો આ જે છે ને આ ત્રિકોણ કે જે નવું અંદર એડ થયું છે, ફરીથી ઉપરના 2 કર્ણક છે, નીચેનું ક્ષેપક છે. શરીરનું જેટલું પણ ડિઓક્સિજનેટેડ બ્લડ છે બધું ભેગું થઈને કર્ણકમાં આવે, જમણા કર્ણકમાં. પણ ડાયરેક્ટ નહીં આવે, એક ત્રિકોણ રચના થ્રુ આવશે, બરાબર છે. આ જુઓ, આ રચના નવી છે, બરાબર, જેને શીરાનું કોટર કહેવાય. તો શીરા કોટર છે, બધું ખરાબ રુધિર આમાં આવશે પછી અંદર ખુલશે, તો શીરા કોટર કહેવાય, બરાબર. ત્રિકોણાકાર રચના છે. ચલો, તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે. જો આ જમણા કર્ણક છે ત્યાં એના સાથે જોડાયેલું છે. અહીંયાથી બ્લડ આવે ને અહીંયા અંદર નીચેની બાજુ બતાવ્યું નથી પણ જોડાયેલું હોય છે. ઓકે, શીરા કોટર કહેવાય એને. ચલો, તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું, તે મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે અને હૃદયની વક્ષ સપાટી પર આવેલ થેલી જેવી રચના શંકુ ધમનીમાં ક્ષેપકો. હવે જુઓ, મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે અને ત્યાં મોકલી દે છે, વાત પૂરી. ચલો, હૃદયની જે વક્ષ સપાટી છે, બરાબર, એટલે કે આ વક્ષવાળી, બરાબર, પર આવેલી થેલી જેવી રચના જે શંકુ ધમનીમાં ક્ષેપક ખુલે છે. તો બીજું કંઈ નહીં, આ ક્ષેપક જે છે ને, આ ક્ષેપક, આ નીચે હોય ક્ષેપક કહેવાય, બરાબર. એ શંકુ આકારની એક ધમની છે, એની અંદર બધું ખુલશે, બધું બ્લડ. ઓકે, હૃદયની અંદરથી
રુધિરને ધમનીની અંદર દ્વારા શરીરના બધા ભાગો મોકલવાનો છે. હવે તમને બધાને ખબર છે, આ ઇઝી છે કે ભાઈ જેટલું પણ બ્લડ જે છે એ ક્ષેપક દબાય એટલે બધું શરીર બધું જઈ અને સીધું આખા શરીરમાં ફેલાય. ઓકે, તો એ જ વસ્તુ છે કે ભાઈ અહીંયા ક્યાં ગયું, હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા શરીરના બધા ભાગમાં મોકલવામાં આવે છે. તો હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા, એટલે કે જ્યારે ક્ષેપક દબાય ને તો ધમનીઓમાં બધું બ્લડ આવે અને ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે. ઓકે, પછી આખા શરીરના ભાગોમાં બધું ખરાબ જે બ્લડ જે છે ભેગું થયું હોય એ શિરા દ્વારા પાછું લાવવામાં આવે. તો શિરાઓ જે છે શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરીને હૃદયમાં પાછું પહોંચાડે. પણ યાદ રાખજો, હવે ડાયરેક્ટ નહીં પહોંચાડી શકે. પહેલાં એમને આ શિરા કોટર છે એની અંદર બધું નાખવું પડે અને પછી એ પહોંચાડે. સીધી સાદી વાત કરું, ધમનીઓ હોય ને લાલ કલરની, બધું બ્લડ જે છે ક્ષેપક દબાય એટલે બધું બ્લડ લઈ અને ધમનીઓ આખા શરીરમાં ફરે, બધા અંગોને આપે. બરાબર, પછી જે ખરાબ રુધિર છે એ ત્યાંથી લઈ અને આવે આપણા હૃદય જોડે. હૃદયની અંદર જમણું કણક છે એમાં બધું નાખી દેવાનું હોય અહીંયા. બરાબર, અહીંથી નીકળ્યું હતું ને અહીંયા નાખવાનું હોય, પણ ડાયરેક્ટ નહીં નાખે. હવે શિરા કોટર જે છે એમાં બધું આવશે અને એ નાખી દેશે આની અંદર જમણા કણકમાં, બીજું કંઈ જ નહીં. ચલો, તો દેડકાની અંદર જે છે ચલો, દેડકાની અંદર વિશિષ્ટ શિરા જોડાણ યકૃત અને આંતરડા વચ્ચે હોય છે અને મૂત્રપિંડ વચ્ચે પણ હોય છે અને શરીરના નીચેના ભાગો જોવા તેને ક્રમ છે યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે. હવે આ શું છે? આ બીજું કંઈ નથી. બ્લડ જે છે એ પહેલાં યકૃત આંતરડામાંથી બધું જે ભેગું થયું છે બધું યકૃતમાં જશે. આપણા બોડીમાં પણ આ એક તંત્ર હતું યકૃત નિવાહિકા તંત્ર, કે ભાઈ બધું જેટલું પણ બ્લડ જે છે જે નાના આંતરડામાંથી આપણે બધું શોષણ કરીને બધું લાવે છે એ ડાયરેક્ટ આપણે હૃદયને નહીં આપી દઈએ, પહેલાં યકૃતમાં જશે અને ત્યાંથી પછી એ જશે આગળ આપણા હૃદયમાં. તો એને યકૃત નિવાહિકા તંત્ર કહેતા. એ જ વસ્તુ મૂત્રપિંડ સાથે થઈ. બરાબર, તો એને આપણે નામ આપી દીધું મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. હે ને, બીજું કંઈ નહીં. આપણે ઇઝી રીતે સમજીશું, માનવ જેવું જ છે સાહેબ, કોઈ ફરક જ નથી. માનવવાળું ભણેલું હોવું જોઈએ, બસ શરત એ છે. ચલો, તો રુધિર એ કેવું હોય? તો રુધિર રસ ધરાવે અને સંગઠિત પદાર્થો ધરાવે. સંગઠિત પદાર્થમાં શું આપણામાં નહોતું આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ? તો આમાં પણ એવું જ. જો રુધિરકોષો તરીકે આરબીસી જેને રક્તકણ ઇરિથ્રોસાઇટ કહીએ એ, બીજું શું છે ડબ્લ્યુબીસી જેને શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ કહીએ એ, અને ત્રીજું છે રુધિર કણિકાઓ, ત્રાક કણિકાઓ, પ્લેટલેટ. છે ત્રણેય વસ્તુ છે. હા, તો કંઈ છે જ નહીં. હા, ખાલી ફરક એ છે કે આના જે આરબીસી છે એની અંદર કોષ કેન્દ્ર હોય, તો રક્તકણની અંદર લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય, વત્તા બરાબર આ તો હોવાનું છે, આપણામાં પણ હોય, એના લીધે તો આરબીસી નામ, પણ કોષ કેન્દ્ર પણ હોય છે. બરાબર, ચલો બીજું શું? તો લસિકા જે છે એ રુધિરથી અલગ હોય છે. બરાબર, કારણ કે તેની અંદર થોડા પ્રોટીન અને થોડાક રક્તકણ જે છે આ બધું આ વસ્તુઓ હોતી નથી, એટલે થોડું લસિકા અલગ હોય. આપણામાં હતું ને કે લસિકાની અંદર સંગઠિત પદાર્થો ના હોય, પ્રોટીન ના હોય, તો આમાં પણ એવું છે. તો કેટલાક પ્રોટીન અને રક્તકણનો અભાવ છે. પરિવહન દરમિયાન રુધિર જે છે પોષક તત્વો, વાયુઓ, પાણી, આ બધી વસ્તુઓ લઈને દરેક કોષ જોડે જાય કે ભાઈ તમે લેશો એમ. બરાબર, ખરાબ વસ્તુઓ લઈને પાછું આવે તો નિયત સ્થાને લઈ જાય છે. રુધિરનું પરિવહન માસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય. ઓકે, તો એક દેશી ભાષામાં સમજાવું, આ બધું ભણે એમાં. ક્ષેપક ધબકે, બધું બ્લડ આવે ધમનીમાં, ધમનીઓ શરીર જોડે બધા કોષો જેટલા અંગો છે ત્યાં લઈ જાય, ત્યાંથી સારું બધી વસ્તુઓ આપી દે, ઓક્સિજન છે, પોષક તત્વો છે તે આપી દે. ખરાબ વસ્તુઓ, કચરો છે, બરાબર, CO2 છે, એ બધું લઈ અને આવે અને જમણા કર્ણકમાં નાખે. પણ જમણા કર્ણકમાં ડાયરેક્ટ નથી નાખતા. હવે શિરા કોટર નામની એક ત્રિકોણ રચના છે, બરાબર, એમાં બધું બ્લડ ભેગું થાય પછી એ નાખી દે આપણા જમણા કર્ણકમાં. વાત પૂરી. ઓકે, ચાલો બીજું આમાં શું શીખવા જેવું છે કે ભાઈ યકૃત નિવાહિકા તંત્ર, બધું ડાયરેક્ટ બ્લડ આપણા બ્લડ ફ્લોમાં ના નખાય, આંતરડામાંથી જાય યકૃતમાં અને યકૃતમાંથી પછી એમાં નખાય. તો યકૃત નિવાહિકા તંત્ર એવું જ મૂત્રપિંડ સાથે થાય તો મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. બે તંત્રો આવેલા હોય છે અલગથી, બસ યાદ રહી ગયા, કંઈ અલગ નથી. બીજું તો શું, આપણા જેવું જ બ્લડ હોય, રુધિર રસ પણ હોય, સંગઠિત પદાર્થો હોય. સંગઠિત પદાર્થોમાં આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ ત્રણેય હોય. ફરક એ છે, અહીંયા ફરક એટલો છે, આમાં નવી વસ્તુઓ શું શીખવાની છે? નવી વસ્તુ એક જ છે કે હૃદય જે છે 3 કોટરવાળું હોય, ઉપરના 2 કર્ણક, નીચેનું ક્ષેપક, અને એક એક્સ્ટ્રા ત્રિકોણાકાર રચના આવી જાય જેને શિરા કોટર કહેવાય. વાત પૂરી. બીજું આમાં નવું શું શીખવાનું છે? આપણા આરબીસીમાં કોઈ કેન્દ્ર ના હોતું, આની અંદર કેન્દ્ર છે. ઓકે, બીજું શું શીખવાનું છે? આપણામાં યકૃત નિવાહિકા તંત્ર ભણેલા છે, તો આમાં એક એક્સ્ટ્રા મૂત્રપિંડ નિવાહિકા તંત્ર યાદ રાખી લો. ચલો, તો આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ ત્રણેય હોય અને આરબીસી છે એમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. ચલો, આખું સેમ છે, કોઈ જ અલગ નથી. તો તમને યાદ રહી ગયું, સિમ્પલ છે, કોઈ ટેન્શન ના રહેતા. બરાબર, હું તમને બતાવું એટલું ખાલી જોઈ લો. આ જે છે એ સાઇનસ વિનોસસ, જેને આપણે શિરા કોટર કહ્યું ત્રિકોણાકાર, બરાબર છે. એમાં
બધું ખરાબ શરીરનું જેટલું પણ બ્લડ છે એમાં ભેગું થશે, પછી એ જમણા કર્ણકમાં આપવામાં આવશે. જો આ જે છે પહેલાં શું કે ઉપરના બે કર્ણક હોય, આ જમણું કર્ણક છે, આ જેમ કે અહીંયા વાત કરું, અહીંયા આ લોકોએ થોડું અલગ ઊંધું બતાવ્યું છે, ફેરવીને બતાવ્યું છે, પણ આ જમણું અહીંયા ડાબું, પણ કર્ણક છે બરાબર. ઉપરના બે કર્ણક છે અને નીચેનું એક છે ક્ષેપક. ચલો આ ડ્રોઈંગ કોઈની હેન્ડ રિટન ડ્રોઈંગ છે એટલે ચલો તો ઉપરના બે કર્ણક છે બરાબર અને નીચેનું એક ક્ષેપક છે. હવે આ જે છે એને કહેવામાં આવે છે શિરા કોટર બરાબર, સાઇનસ વિનોસસ. એ બધું ભેગું કરી અને બધું જમણા કર્ણકની અંદર બધું બ્લડ નાખી દે છે. અહીંયા લખ્યું છે ચલો જમણા કર્ણક સાથે જોડાયેલું છે. ચલો વાત પૂરી, આવડી ગયું. ચલો હવે શું છે, તો હવે આપણે બ્લડની અંદર સમજો કે બધા કોષોએ થોડો નાઇટ્રોજનવાળો કચરો આપણા બ્લડમાં નાખ્યો છે બરાબર છે. તો નાઇટ્રોજનવાળો કચરો આપણે ફિલ્ટર તો કરવો પડશે ને. તો ભગવાને આપણને તો કિડની આપી હતી, તો આને પણ કિડની આપી છે અને બહુ ઇઝી છે, આપણા જેવું સેમ જેવું છે બરાબર. એકવાર જોઈ લઈએ એટલે આપણે એ પણ જે ડાઉટ છે બધા ક્લિયર થઈ જાય. હવે કેવું છે, નાઇટ્રોજનયુક્ત નકામો કચરો છે ને, તો એને આપણે બહાર કાઢવો છે. તો ભગવાને મસ્ત આને દેડકાને પણ ઉત્સર્જન તંત્ર આપેલું છે બરાબર. તો આપણામાં કેવું છે, 2 મૂત્રપિંડો હતી, યાદ છે તમને. પછી એની અંદરથી નીકળતી પેલી મૂત્ર વાહિની હતી બરાબર છે. પછી મૂત્રાશય હતું બરાબર અને મૂત્રમાર્ગ હતો. આવું હતું. આની અંદર તો જુઓ ભાઈ, આની અંદર એવું જેવું જ છે. જો એક જોડ મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે બરાબર. પછી એ બધું ખુલી જાય અવસારણીમાં બરાબર. પેલું અવસારણી ખબર છે, મેં કીધું બધું એની અંદર જ આવે કચરો બરાબર. તો અવસારણી એની અંદર આવી જાય અને અવસારણી નીચે કંઈક મૂત્રાશય જેવું કંઈક લટકતું હોય છે. તમે કહેશો આર્યનભાઈ આમ તો આવું ના હોય કે ભાઈ કિડની છે, લો કિડની માની લીધી, એની અંદરથી આ મૂત્રવાહિની પણ માની લીધી, પછી એક મૂત્રાશય ના આવવું જોઈએ, પછી મૂત્રમાર્ગ ખુલ્લું જે નહીં, આની અંદર એવું મૂત્રાશય સાઈડમાં આપી જોઈએ. તો કેવું, આ મૂત્રવાહિની જે છે ને એ આવી, એ ખુલી ગઈ અવસારણીની અંદર. જો આ અવસારણી છે એની અંદર ખુલી ગઈ, ઓકે. અને પછી અવસારણીની અંદર સાઈડમાં અહીંયા બ્લેડર આપેલું છે, એટલે મૂત્રાશય આપેલું છે. ચલો તો ઇઝી છે, સમજો, ખાલી જુઓ, તમે ઇમેજિન કરો, કોઈ ટેન્શન ના લો, હે ને. તો જુઓ, તો એક જોડ મૂત્રપિંડ છે, જી હા એક જોડ મૂત્રપિંડ છે. મૂત્રવાહિની છે, જી હા મૂત્રવાહિની છે. ચલો અવસારણી છે, જી હા અવસારણી છે. આ અવસારણીની અંદર મળ પણ આવે, મૂત્ર પણ આવે અને જનન કોષો પણ આવે, હે ને. અવસારણી છે, જી હા. અને એક મૂત્રાશય છે, તો આ મૂત્રાશય અવસારણી પર નીકળેલું છે, ઓકે. ચલો હવે મૂત્રપિંડ જે છે એ ગાઢ રાતા રંગના હોય છે, વાલ આકારના હોય છે, આપણા જેવા સેમ બરાબર. અને દેહગુહાની અંદર થોડાક પાછળની બાજુ કરોડસ્તંભની નજીકમાં ગોઠવાયેલા હોય છે, જી હા સેમ છે. પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમથી બનેલ. આપણે ખબર છે પેલા ભણ્યા હતા નેફ્રોન્સ ભણ્યા હતા, તો આની અંદર પણ નેફ્રોન્સ છે. તો એની અંદર જુઓ, જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા તો નેફ્રોન્સ કહે છે, સેમ. હવે ફરક ક્યાં આવે છે પેલા, નર દેડકાની અંદર મૂત્રવાહિની જે છે મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે અને મૂત્રજનન વાહિની અવસારણીમાં ખુલે છે. માદાની અંદર મૂત્રવાહિની અંડવાહિની અવસારણીમાં અલગ અલગ ખુલે છે. એક પાતળી દિવાલવાળું મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુ આવેલું હોય છે તે પણ અવસારણીમાં ખુલે. ચલો હવે શું છે, છોકરાઓ કે કન્ફ્યુઝ થાય છે, સમજાવો. બેઝિક, બધું ગભરાવાનું નહીં. પહેલાં તો આ છે કિડની, આ છે કિડની બરાબર છે. સમજો આ નરનું આપણે જોઈએ છે, કિડની છે. કિડનીની અંદરથી આ મૂત્રવાહિની નીકળી, જે મૂત્રવાહિની નીકળી અને આ અવસારણીમાં ખુલી ગઈ, વાત પૂરી. અને બાજુએ જે અવસારણી છે ને એની વક્ષ બાજુએ પાછું મૂત્રાશય લટકતું હોય છે. હવે તમે કહેશો આવું આર્યનભાઈ થોડું હોય, પણ છે. હવે આ દેડકો છે એની અંદર અલગથી સાઈડમાં લટકતું છે, ઓકે, વાત પૂરી. આમ તો કેવું હોય, મૂત્રવાહિની છે ને એ બે ભેગી થઈને મૂત્રાશયમાં ખુલે, મૂત્રાશય જે છે અવસારણીમાં ખુલે. આવું હોવું જોઈએ, પણ આવું નથી. મૂત્રવાહિનીઓ અલગ ખુલી જાય છે અવસારણીમાં અને સાઈડમાં એક મૂત્રાશય પણ આપેલું છે, એ પણ ખુલે છે અંદર, વાત પૂરી. તો નરની અંદર અને માદાની અંદર ફરક શું પડે, જુઓ હવે સમજાવો. નરની અંદર કેવું હોય, શુક્રપિંડ જે છે એ કિડની સાથે ચોટેલી ઉપરની બાજુ આવેલી હોય, ઓકે. અને એમાંથી નળીઓ નીકળે, જેને શુક્રવાહિકાઓ કહેવાય, ઓકે. તો જેટલા પણ શુક્ર કોષો ઉત્પન્ન થશે ને એ અહીંયા બધા શુક્રવાહિકા સ્વરૂપે આની અંદર આવી જશે. જો અહીંયા પણ જુઓ, આ શુક્રપિંડ છે કિડની પર જોડાયેલી અને આ શુક્રવાહિકાઓ સ્વરૂપે બધો જે બધી વસ્તુઓ છે એ સ્પમ જે છે બધા આની અંદર આવી જશે. ચલો આવી ગયા. હવે શું થશે, આ બધી વસ્તુઓ આની અંદર આવી ગઈ ને, એટલે કે શુક્રકોષો બધા આવી ગયા. કિડનીની અંદર એક નળી જતી હોય એની અંદર બધા આવ્યા. એ નળી જે છે એ ખુલશે આપણા મૂત્રવાહિનીની અંદર ખુલશે, ઓકે. અને મૂત્રની સાથે
શુક્રકોષો ટ્રાવેલ કરશે. ઓકે. અરે તમે કહેશો આટલી ગંદકી કેમ કરો છો યાર? મૂત્ર જ્યાંથી પસાર થાય છે ત્યાંથી જ તમે જનન કોષોને પણ એટલે શુક્રકોષોને પણ પસાર કરો છો. હા, પણ આ દેડકામાં આવી સિસ્ટમ આપી છે ભગવાને. ઓકે. અને પછી બધા શુક્રકોષો પાછા અવસાણીમાં જ બધું ખુલે. મળદ્વાર હોય, મૂત્રદ્વાર હોય કે પછી આ જનનકોષ. તો પછી આ એક કામ કરીએ તો ચાલે. આ જે નળી છે મૂત્રવાહિની, એને હું એમ કહી દઉં મૂત્ર જનન વાહિની, કારણ કે એની અંદર જનનકોષો પણ વહન પામે છે. ઓકે, ચાલે. તો જો આ કેટલું ઇઝી છે. આકૃતિ જોઈને ક્યારે ડરવાનું નહીં. પહેલાં શું હતું? કિડની હતી. બંને નર હોય કે માદા આવે. મૂત્રવાહિની હોય, જી હોય. અવસાણીમાં ખુલે, જી હા ખુલે. આ મળાશય, પાછળનો ભાગ મળાશય કહેવાય અવસાણીનો. ઓકે. તો મળાશય જે છે એટલે અવસાણી જે છે એની અંદર બધું ખુલે. ઓકે. અને એની વક્ષ બાજુ એક મૂત્રાશય લટકતું હોય છે. જી હા, અવસાણીનું આ દ્વાર છે. બધું સિમ્પલ છે. હવે કન્ફ્યુઝન ક્યાં આવે છે? નરની અંદર જે શુક્રકોષો છે, શુક્રપિંડ જે છે એ અહીંયા જોડેલી હોય કિડની સાથે, અને શુક્રવાહિકા સ્વરૂપે બધું અંદર આપે આપણા શુક્રકોષો. બરાબર. શુક્રકોષો એક નળી સ્વરૂપે અહીંયા કિડની થ્રુ ટ્રાવેલ કરી અને આવશે એક નળીમાં. ઓકે. આ નળીમાં આવશે અને કહેવાય મૂત્ર જનન વાહિની. આમ તો મૂત્રવાહિની હતી, પણ આમાં જનનકોષ પણ વહન કરશે ને, તો મૂત્ર જનન વાહિની કહીશું. ઓકે. ને એ અવસાણીમાં ખુલી જશે. વાત પૂરી. આ નરની વાત હતી. બરાબર છે. તો અહીંયા નરમાં જો લખ્યું, શું લખ્યું છે ભાઈ? કે નર દેડકાની અંદર મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્ર જનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે. કારણ શું છે? કેમ મૂત્રવાહિની અને મૂત્ર જનન વાહિની કહ્યું? કારણ કે મૂત્ર જનન વાહિની અવસાણીમાં ખુલે છે. બરાબર. એની અંદર કેવું હોય છે? સાથે જનન કોષોનો પણ ટ્રાવેલ કરાવે છે. જ્યારે માદામાં એવું નથી. માદામાં સમજો કે આ ભાઈ આ અંડકોષ છે, આ કિડનીની નજીક જ છે. બરાબર. આ અંડકોષ છે. ઓકે. પણ કિડની સાથે કોઈ સંપર્ક નથી, એનું કોઈ લેવા દેવા નથી. એમાં સમજો કે આ અંડકોષ, આ જેમ કે આપણે આ અંડપિંડ છે, આ અંડપિંડ છે, આ કાળા કલરનું છે ને અંડપિંડ છે. ગભરાવાનું નહીં, ખાલી જોવાનું ટેન્શન વગર. એની અંદર આ અંડપિંડો જે છે એની અંદર અંડકોષો છે. આ જો આ એક અંડપિંડ છે, એની અંદર અંડકોષ. આ બીજી અંડપિંડ, એની અંદર અંડકોષ. આ અંડકોષો કિડની સાથે કોઈ લેવા દેવા જ નથી. ભાઈ કિડની, તું તારી મૂત્રવાહિની સ્વરૂપે મૂત્ર બહાર નીકાળી દે અવસાણીમાં, મારે કંઈ લેવા દેવા નથી. બરાબર. હું મારી અલગથી અંડવાહિની બનાવીશ, અલગથી અંડવાહિની બનાવીશ, અને એમાં અંડકોષ આવશે અને હું એને લઈ અને અવસાણીમાં આપી આવીશ. મારે અલગથી બધી સિસ્ટમ રાખવી છે. માદા છે એટલે બધું સેપરેટ રાખે. બરાબર છે. નથી જોતા અત્યારની બધી પત્નીઓ, મારા મમ્મી પપ્પા જોઈએ નહીં કે એ અલગ રહેશે, આપણે અલગ રહીશું. બરાબર છે. હમણાં લગ્ન કરીને હમણાં તો આવી હોય, પછી આવી બધી વાતો કરે, સેપરેટ રહીશું ના. તો આ બધું પહેલાંથી દેડકામાં પણ આવું છે. જો સોરી, મજાક કરું છું પાછા. તો કે આર્યનભાઈ બધી વાતો કરે છે, છોકરીઓને ખરાબ કહે છે અત્યારની. છેલ્લા ખરાબ છે બધા. મમ્મી પપ્પાને બહાર મોકલી દે. ચલો, છોકરાઓને કહું છું ભાઈ આવી પત્ની લાવતા નહીં. બરાબર છે. આપણા મમ્મી પપ્પાને બહાર કઈ રીતે મોકલે? ચલો હવે સમજો શું સમજાવું છું. નરની અંદર કેવું છે? બધું ભેગું ભેગું. સ્ત્રીની અંદર અલગ. હા, કિડની સાથે જોડાયેલું છે. જો આ કંઈક છે પણ એટલે એના સાથે સંપર્કમાં છે પણ આમ જોડાયેલું નથી. એનો મતલબ એ છે કે કંઈ અંડકોષ, સમજો કે આ અંડપિંડ છે, આ અંડપિંડ છે, એની અંદર અંડકોષ બન્યા તો એ મૂત્રવાહિની સ્વરૂપે કંઈ વહન નહીં પામે. એ અલગથી અંડવાહિની સ્વરૂપે વહન પામશે અને અવસાણીમાં ખુલશે. તો બીજું બધું સેમ છે. અવસાણી છે, મૂત્રાશય બહાર લટકતો વક્ષ બાજુ, બધું સેમ છે. તો અહીંયા પણ એ લખ્યું છે જો કે ભાઈ માદા દેડકાની અંદર મૂત્રવાહિની અને અંડવાહિની અવસાણીમાં અલગ અલગ ખુલે છે. અલગ અલગ ખુલી. ચલો. અને પાતળી દિવાલવાળું મૂત્રાશય કે જે મળાશયની વક્ષ બાજુ આવેલું હોય છે, તો પાતળી દિવાલવાળું મૂત્રાશય જે છે એ વક્ષ બાજુ આવી રીતે આવેલું હોય છે. જી હા, આવેલું હોય છે. હવે કેવું છે? આપણને ખ્યાલ હશે કે ભાઈ આપણે દેડકો હતો. બરાબર છે. માનવ હતા આપણે, અને આપણી એક માછલી. આ બધા જે છે એ યુરિયાનો ત્યાગ કરતા હતા. ખ્યાલ હોય તો તમને, દરિયાઈ માછલી. તો આ બધા યુરિયાનો ત્યાગ કરતા, જેને યુરિયા ત્યાગી કહેતા. યાદ છે? તમે 3 વસ્તુ ભણેલા છો, યાદ કરો. ચલો અત્યારે જ યાદ કરો. શું હતું? એક દરિયાઈ માછલી હતી, એક માણસ એટલે આપણે વાત કરું છું હું, આપણી, અને એક દેડકો. આ 3 ખાસ મિત્રો હતા. આ લોકો જે છે એ યુરિયાનો ત્યાગ કરતા હતા. બરાબર. યુરિયોટેલિક હતા. આ લોકો જે છે એ યુરિયાનો ત્યાગ તો દેડકો પણ એ રીતે જ કરે છે. એટલે અંદર પણ કિડની ભગવાને આપે છે. ઉત્સર્ગ દ્રવ્યો રુધિર દ્વારા મૂત્રપિંડની અંદર વહન પામે છે. તો બધું રુધિરમાં બધો કચરો હોય ને એ મૂત્રપિંડમાં જાય, અને મૂત્રપિંડ જે છે એ બધું બ્લડ જે છે એને ફિલ્ટર કરી લે. આપણે આખું ફિલ્ટરેશનની ટ્રીક શીખેલા છીએ. બરાબર. ફિલ્ટર કરી લે અને મૂત્ર જે બન્યું છે એ અવસાણીમાં નાખી દે. તો ત્યાં આગળ તે અલગ અલગ કરી દેવામાં આવે છે અને તેનું ઉત્સર્જન કરી દેવામાં આવે છે. ચલો, એ જ વસ્તુ સિમ્પલ. બરાબર. આ કિડની છે, એડ્રિનલ ગ્લેન્ડ આ રીતે લંબાયેલી હોય. બરાબર. માનવને થોડું સંપર્કમાં આવે છે આ બધી વસ્તુ, હે ને? ચલો, તમે કહેશો કેમ આર્યનભાઈ આવું બધું ભગવાને આ ગોઠવ્યું છે? એ માટે ગોઠવ્યું છે કે કહેવાય ને કે દેડકો જે છે એ થોડો માનવને લગતો આવે છે, પુરુષવંશીનું પ્રતિનિધિત્વ કરે છે. બીજું તમે કહેશો આપણે આની અંદર આટલું ભણ્યા, બરાબર છે, આટલું છે,
આની અંદર તો એટલું ભણવાનું છે. દેડકા સૌથી વધારે પ્રમાણમાં અભ્યાસ કરેલો છે માનવ દ્વારા, એટલે આની અંદર તો આખી બુકો ભરાઈ જાય એટલો અભ્યાસ થયેલો છે. આની એટલી ડિટેલમાં સ્ટડી થઈ છે. કેમ કે વૈજ્ઞાનિકોને ડાયરેક્ટ કંઈ માણસ પર એક્સપેરિમેન્ટ કરવા ના મળે, એટલે પહેલાં દેડકા પર કરતા, બરાબર છે. તો દેડકાને આખો આપણે અભ્યાસ કરી લીધો છે. દેડકાને આપણે કટ કરીને પણ જોયો છે અને એક વસ્તુની ડિટેલમાં અભ્યાસ કર્યો છે. એની એટલી માહિતી છે, એટલી ઇન્ફોર્મેશન છે આપણી જોડે કે જેટલું બીજા કોઈની હોય નહીં, બરાબર છે. તો એટલું આ પ્રાણીની આપણી જોડે ઇન્ફોર્મેશન છે. તો એટલો બધો અભ્યાસ થયેલો છે. તો આપણે એ બધું નહીં જોઈએ, આપણે તો બધું થોડું બે લાઇનમાં બધું પૂરું કરીએ છીએ, સમજીએ છીએ. ખાલી આપણો MCQ ટીક થઈ જાય નીટની અંદર અને આપણને મજા આવી જાય ભણવામાં. કેવું છે તમને ખ્યાલ છે કે આપણે બોડીને જે નિયમન કરવું હોય, બરાબર, સહનિયમન કરવું, તો એ કઈ રીતે થાય? એક તો ચેતાતંત્ર દ્વારા થાય અને આપણે એક બીજું આવે અંતસ્ત્રાવી તંત્ર, એના દ્વારા થાય. તો ચેતાતંત્ર દ્વારા જે થાય એ ચેતાઓથી મોકલીને થશે અને અંતસ્ત્રાવી તંત્ર દ્વારા જે થશે, બરાબર છે, એ અંતસ્ત્રાવ દ્વારા થશે. તો આપણે હાલ પહેલાં અત્યારે વાત કરું અંતસ્ત્રાવી તંત્ર. આ શું અંતસ્ત્રાવી તંત્ર? કેવું શરીરની અંદર અલગ અલગ ગ્લેન્ડ આવેલી હોય, બરાબર છે. જેમ કે અહીંયા આપણને આપેલી છે 8, બરાબર. 8નું ખાલી આપણે નામ શીખી લઈએ. ટેન્શન ના લો, આનું કંઈ નહીં પૂછે તમને, આમાંથી MCQ જ નહીં આવે, લખીને રાખો, બરાબર છે, બરાબર છે. કદાચ પેલા વાક્યોવાળા હોય એમાં કદાચ એક વાક્ય મૂકી દે તો મને નથી લાગતું, પણ નહીં હોય. પણ આપણે ખાલી સમજીએ શું છે અંતસ્ત્રાવી તંત્ર. સમજો કે મારે ચેતાતંત્ર છે મારું આપણું, બરાબર. મારે કંઈ કરવું છે તો બધું હું હેન્ડલ કરી શકું, ચેતા બધી મોકલું છું, બરાબર, સંદેશાઓનું વહન થાય છે, આવે છે, બધું પરફેક્ટ છે. પણ ભાઈ આ દરેક કોષ જોડે આપણી ચેતા જોડાય જરૂરી નથી. દરેક કોષ જોડે શરીરના મારે દરેક કોષના સંપર્કમાં કઈ રીતે રહેવાનું? તો આ તો પ્રશ્ન થઈ ગયો. મારે કોઈ મસલ સાથે, જેમ કે મારું બાયસેપ છે, મારે આમ કરવું છે, કર્યું મેં, કારણ કે મારે ચેતા સાથે સંપર્ક હતો, બધું બરાબર છે. પણ મારે દરેક નાના હજારો શરીરમાં કોષો છે, મારે બધા સાથે સંપર્કમાં રહેવું છે કે ભાઈ તું ગ્લુકોઝ ઓછું ખાજે, તને ડાયાબિટીસ ના થઈ જાય, તું પાચન કરજે. આ બધું કરવું હોય તો હું કઈ રીતે કરીશ? તો ભગવાને એના માટે શું કર્યું કે ભાઈ બધાને સાથે સંપર્કમાં રહેવું હોય તો બ્લડ બધા સાથે સંપર્કમાં રહે છે. જો બ્લડને આપણે આપણો સંદેશો આપી દઈએ તો બ્લડ ત્યાં જઈને આપી દે કોઈ પણ કોષ જોડે, કારણ કે બધા કોષો જે છે બ્લડના તો સંપર્કમાં છે જ. તો ભગવાને કેવી ગોઠવણી કરી કે અલગ અલગ શરીરમાં ગ્લેન્ડ બનાવી દીધી કે ભાઈ તું, જેમ કે પિનિયલ ગ્લેન્ડ છે તો ઊંઘવા જવાનું બધું નિયંત્રણ કરે, બરાબર. જેમ કે સ્વાદુપિંડ છે તો એ આપણે ઇન્સ્યુલિન, આપણે ગ્લુકોઝનું ઇન્ટેક, આપણે ડાયાબિટીસ થાય છે કે નહીં એ બધાનું હેન્ડલિંગ કરે. તો ભગવાને એ રીતે ગોઠવી દીધું કે એમાંથી અંતસ્ત્રાવ નીકળે અને બ્લડમાં જાય અને બ્લડ આખા શરીરમાં જવાનું છે. તો એના માટે આપણે કોઈ અલગથી કોઈ નળીઓ ગોઠવવી નહીં પડે. ખબર પડી તમને? હવે સમજો કે સ્વાદુપિંડ કે ભાઈ મારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરવો છે અને મારે દરેક કોષની સાથે નળી મને બનાવીને આપો, તો બનેલા? ક્યારે ના બને. કેટલું બધું ગુચરા. તો ભગવાને કોઈ પહેલાંથી બ્લડ જાય જ છે તો તારે વસ્તુ બ્લડમાં નાખી દેવાની, તારો અંતસ્ત્રાવ બ્લડમાં નાખી દેવાનું, જેને જરૂર છે લઈ લેશે. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ રીતે અંતસ્ત્રાવી તંત્ર આખો આપણે ચેપ્ટર હ્યુમન ફિઝિયોલોજીમાં ભણવાનું છે, બરાબર. આ તો ખાલી તમને એક ઓવરવ્યૂ આપ્યો. તો નિયંત્રણ અને સહનિયમન દેડકાની અંદર પૂર્ણ વિકસિત છે, બરાબર. બધી વસ્તુ પૂર્ણ વિકસિત જ છે આની અંદર. અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતા બંને વસ્તુ જોવા મળે. શરીરની અંદર જુદા જુદા અંગો જે છે રાસાયણિક સહનિયમન અંતસ્ત્રાવ દ્વારા સંપન્ન થાય છે. તો રાસાયણિક સહનિયમન કરવું હોય ને તો અંતસ્ત્રાવ દ્વારા બધું હેન્ડલ થતું હોય છે. આ અંતસ્ત્રાવ જે છે ઘણી બધી અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય. એમાં 8 આપણને અહીંયા આપેલી છે, બરાબર. જેમ કે પહેલી આપી છે પિટ્યુટરી ગ્લેન્ડ. તો આ પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ આ મગજની અંદર, આપણા માણસની અંદર પણ મગજમાં આવે છે. તો પિટ્યુટરી ગ્લેન્ડ, બરાબર છે. પિટ્યુટરી શું કરે? સમજો કે કોઈનો ગ્રોથ જે છે એ હેન્ડલ કરે, ઘણી બધી વસ્તુઓ કરે, બરાબર. પછી ACTH ને આવું બધું આવતું યાદ છે તમને? ADH, સોરી, બરાબર, આવી બધી વસ્તુ. તો એ પિટ્યુટરી દ્વારા. બીજું થાઇરોઇડ. નથી કહેતા ભાઈ આને થાઇરોઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ નથી થયો, વધારે થયો, ઓછો થયો, પછી ગોઈટર થઈ જતું. આ થાઇરોઇડ ગળામાં હોય, બરાબર. ચલો, બીજું પેરાથાઇરોઇડ. તો થાઇરોઇડની પાછળ જ પેરાથાઇરોઇડ આવેલું હોય. ચલો, બીજું થાઇમસ. છાતી પર એક થાઇમસ નામનું આવેલું હોય છે. જેમ જેમ ઉંમર વધે ને એ ઘટતું જાય, આવું આપણે ભણીશું. તો આ થાઇમસ પણ આની અંદર આવેલું છે. તો 4 પિટ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ એની પાછળ જ હોય. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ તો સાથે છે, અને થાઇમસ. 4 વસ્તુ યાદ રાખો, કામ પૂરું, બરાબર. ચલો, બીજું શું હોય તો પિનિયલ બોડી. નથી પિનિયલ ગ્લેન્ડ કહેતા કે ભાઈ આપણે બોડી કેટલું ઊંઘે છે, જાગે છે, સ્ત્રીઓની અંદર માસિક ચક્ર બધું હેન્ડલ કરતો. તો દેડકાની અંદર આપણી પિનિયલ બોડી આવેલી હોય છે. બીજું પેન્ક્રિયાટિક આઇસલેટ. એનો મતલબ એ કે ભાઈ જેમ કે ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, એ બધાનો સ્ત્રાવ કરે, હે ને. ચલો, પછી એડ્રિનલ ગ્લેન્ડ આપણા કિડની પર આવેલી હોય છે. જેમ કે અહીંયા કિડની પર આવેલી છે એડ્રિનલ ગ્લેન્ડ, હે ને. તો કિડની પર આવેલી એડ્રિનલ ગ્લેન્ડ, કિડની છે ને એના પર આવેલી એડ્રિનલ ગ્લેન્ડ. ચલો, પછી શું છે? જનનપિંડો. એટલે કે જો પુરુષ છે તો એની અંદર શુક્રપિંડ અને સ્ત્રી છે તો એની અંદર અંડપિંડ. તો અહીંયા બીજું કંઈ નથી, આ ગોનાડ્સ, બરાબર ને. ચલો, પિંડો, જનનપિંડ ને ગોનાડ્સ કહેવાય ઇંગ્લિશમાં. તો પિટ્યુટરી ગ્લેન્ડ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ અને થાઇમસ, આ 4, અને પિનિયલ, પેન્ક્રિયાટિક આઇસલેટ અને એડ્રિનલ ગ્લેન્ડ અને ગોનાડ, આ 4. તો આ 8 વસ્તુઓ આપણા દેડકાની અંદર આવેલી હોય છે.
આનું કોઈ મહત્વ નથી, કંઈ નથી પૂછાવાનું, ખાલી આપણે જાણવા માટે જાણ્યું છે, બરાબર. ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે આ આવેલા છે, બસ. હે ને? ચલો હવે વાત કરીએ આપણે ચેતાતંત્ર. ચલો આ અંતઃસ્ત્રાવી તંત્ર શીખી લીધું, આપણે ચેતાતંત્ર સમજી લઈએ. ચેતાતંત્ર હવે પતવા ચેપ્ટર પૂરું થવા આવ્યું છે ભાઈ. હવે ચેતાતંત્ર એટલે ભાઈ માનવનું ચેતાતંત્ર આપણે આજે જ ભણ્યા, બરાબર છે. એના જેવું સેમ એટલે સેમ, કંઈ ફરક જ નહીં. હું તો તમને કહું, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ 3 મગજના ભાગ પાડી દીધા, ત્રણેય વિશે થોડી માહિતી લખી દીધી, કામ પૂરું, બરાબર છે. સેમ છે, સેમ, એકદમ સેમ. જેમ કે વાત કરીએ આપણે તો ચેતાતંત્ર જે છે એની અંદર આયોજનની અંદર મધ્યવર્તી છે. હવે કેવું છું, બેઝિક વસ્તુ લાવો મને પ્લીઝ. હવે તમને તમારા જેટલા હોશિયાર છોકરાને મારે શીખવાડવું પડે. તમે કેટલા હો, તમને હું કહું ભાઈ ચેતાતંત્ર કેવું હોય, તમે કહો CNS આવે, PNS આવે. CNS ની અંદર મગજ અને કરોડરજ્જુ આવે, PNS ની અંદર એની અંદરથી નીકળતી ચેતાઓ આવે. આવડે કે નહીં? શું ચેતાતંત્રમાં CNS આવે જેની અંદર મગજ અને કરોડરજ્જુ, અને PNS એની અંદરથી નીકળતી ચેતાઓ. ઓકે, તો પછી હું તમને કહું PNS ના બે ભાગ બોલો, તમે કહેશો દૈહિક, એક SNS જેને કહેવાય સોમેટિક, પેલું ખબર છે આપણે દૈહિકો જે પેલા કંકાલ સ્નાયુ હતા એના પર કામ કરતા હતા, દૈહિક. પછી મેં કહ્યું બીજું આ ANS શું છે, તમે કહેશો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, કે જે અંગો કે જે આપણા કંટ્રોલમાં નથી, આપણી ઈચ્છા મુજબ નથી કામ કરતા, બરાબર. જેમ કે આપણું હૃદય છે, આપણા અલગ અલગ જઠરના પેટના બધા ભાગ છે, કિડની છે, આ બધાને આપણે કહીએ કામ બંધ કરી દે તો થોડું કરે, નહીં. તો એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એ જાતે ચાલે છે, સ્વયંવર્તી છે. ઓકે, પછી હું તમને કહું કે એની અંદર ભાગ પડતા, તમે કહો હા અનુકંપી પરાનુકંપી, અનુકંપી વધારે, પરાનુકંપી ઘટાડે. અરે આ તો સેમ છે, તો એ તો કહું છું સેમ છે. અને તો અહીંયા લખ્યું છે જો ચેતાતંત્ર જે છે એ આયોજનની અંદર મધ્યવર્તી ચેતાતંત્ર એટલે કે CNS મગજ અને કરોડરજ્જુ, પરિવર્તી ચેતાતંત્ર જેની અંદરથી બધી મસ્તિષ્ક ચેતાઓ, કરોડમાંથી નીકળતી ચેતાઓ આવેલી છે, બરાબર. ઓકે, અને પછી એની અંદર ભાગ પડતા હતા SNS અને ANS સ્વયંવર્તી ચેતાતંત્ર. પાછા ANS ની અંદર પાછા બે ભાગ, અનુકંપી વધારે, પરાનુકંપી ઘટાડે. સેમ માનવ જેવું જ છે ભાઈ, જો. હે ને? ચલો બીજું, મગજની અંદર 10 જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે છે. આ MCQ પૂછે. હવે જે હું તમને કહું છું ને ભાઈ, આ પૂછે કે મગજની અંદર 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. કેટલી? આ પૂછશે, 100% લખી રાખો. ચલો આ પૂછશે. આની અંદર મને અત્યાર સુધી પૂછવા જેવો ક્વેશ્ચન જ આ લાગ્યો, આ પૂછશે જ નીટની અંદર, યાદ રાખી લો. મગજની અંદર 10 જોડ, કેટલી? 10 જોડ. એક જોડ એટલે એક આ બાજુથી એક આ બાજુ, એક જોડ નીકળી. ચલો બીજી જોડ, ત્રીજી જોડ, એવી 10 જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે છે. બીજું આની અંદર શું સમજવાનું છે, હવે મગજની વાત આવી ગઈ તો મગજની અંદર હાડકાની બનેલી મસ્તિષ્ક પેટીની અંદર બંધ, આપણામાં પણ એવું હતું, ખોપરી જેવું કંઈક હતું એની અંદર બંધ હતા. હા, મગજ. ચલો મગજના 3 ભાગ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો અગ્ર મગજની વાત કરું તો એની અંદર શું આવેલું છે, તો જો મારા ભાઈ મેં મસ્ત લખીને રાખ્યું છે, આને ખાલી તમારે મારા સાથે બોલવાનું, ટેન્શન નહીં લેવાનું, યાદ રહેશે કે નહીં. અગ્ર મગજની અંદર ઘ્રાણપિંડો આવેલું હોય છે, એક જોડ બૃહદ મસ્તિષ્ક, ખબર છે આપણે બૃહદ મસ્તિષ્ક, આ તો તમને યાદ રહેશે. જો આ તમને ઓટોમેટિક યાદ રહેવાનું છે, બૃહદ મસ્તિષ્ક, બરાબર. ઘ્રાણપિંડો અને આંતર મસ્તિષ્ક યાદ રાખી લો ખાલી. ઘ્રાણપિંડ અને આંતર મસ્તિષ્ક આપણા મગજની અંદર આવેલું હોય છે. શું? ઘ્રાણપિંડ અને આંતર મસ્તિષ્ક, બરાબર છે. ચલો હોશિયાર લોકો, હે ને? તો ચલો અગ્ર મગજ, મધ્ય મગજ ને પશ્વ મગજ. અગ્ર મગજની અંદર પહેલા તો ઘ્રાણપિંડો એટલે સૂંઘવાની શક્તિ માટે કામ લાગે ને એની વાત છે બધી, હે ને? બીજું, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. ચલો હોશિયાર છોકરાઓ, આવડી ગયું. તો હું તમને કહું ભાઈ, દેડકાનું અગ્ર મગજ છે એની અંદર શું આવેલું હોય, તમે કહેશો ઘ્રાણપિંડો, પછી કહેશો કે એક જોડ બૃહદ મસ્તિષ્ક, આ તો તમને આવડે જ છે, બરાબર. અને લાસ્ટ વાળું શું છે ભાઈ? આંતર મસ્તિષ્ક. ચલો પછી હું તમને કહું મધ્ય મગજ શું છે, મધ્ય મગજ સીધો આ તો આમાં ચલો અગ્ર મગજમાં તો કંઈ યાદ રાખવાનું, આ મધ્ય મગજમાં તો કંઈ નથી. એક જોડ દ્રષ્ટિપિંડો એટલે કે આંખો જોવા માટે કામ લાગે એ વસ્તુ. ચલો મધ્ય મગજનું કામ પૂરું, એને વધારે લોડ ના આપો, જોવા માટેનું કામ કરે છે. પશ્વ મગજની અંદર મારા ભાઈ તમને ખ્યાલ છે આપણા પશ્વ મગજમાં શું હતું? પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. પોન્સ ઉપર હોય, એની નીચે લંબમજ્જા હોય અને સાઈડમાં અનુમસ્તિષ્ક આવેલું. તો આની અંદર પોન્સને બાદ કરી દેવાનું, બીજું કંઈ ટેન્શન નહીં લેવાનું, બીજું બધું એમના એમ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા, કામ પૂરું. ચલો તો તમને બધું આવડી ગયું. ફરીથી હું તમને કહું અગ્ર મગજ, તો તમે કહેશો અગ્ર મગજની અંદર આવે એક ઘ્રાણપિંડો, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્ક. તો 3 વસ્તુ થઈ ગઈ, આવડી ગઈ. ચલો મધ્ય મગજ, તો મધ્ય મગજ એક જોડ દ્રષ્ટિપિંડો આવેલા હોય એટલે કે જે જોવામાં કામ લાગે, એ તો તમને આવડે છે, મધ્ય મગજને ધ્યાનમાં નહીં લેવાનું. પશ્વ મગજમાં તમને કહેજો કે પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આવું માનવમાં આવેલું હોય, તો એમાંથી પોન્સને સાઈડમાં કરી દો તો પછી સીધી વસ્તુ
અનુમસ્તિષ્ક, લંબમજ્જા, વાત પૂરી, કામ પૂરું. ચેપ્ટર આપણું અહીંયા આ રીતે જ પૂરું થશે ને. ઇઝી છે, એકદમ ઇઝી. માનવની અંદર છે એ જ છે બધું. તો અગ્ર મગજ તો પણ મેં આખું શીખવાડી દીધું, તમને યાદ રહી ગયું. કેટલા હોશિયાર. મધ્ય મગજ આખું શીખવાડી દીધું, તમને યાદ રહી ગયું. પશ્વ મગજ આખું શીખવાડી દીધું, તમને યાદ રહી ગયું. ચલો હવે ફરીથી એકવાર પૂછશે શું મગજ, આ પૂછશે તો તમને આ જ વસ્તુ, મગજની અંદર 10 જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે છે. ચેતાતંત્ર કેટલા ભાગ હોય? CNS, PNS, PNSના 2 ભાગ, SNS અને ANS, ANSના 2 ભાગ, અનુકંપી, પરાનુકંપી. ચલો અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. મધ્ય મગજ તમને ખ્યાલ છે દ્રષ્ટિપિંડો આવેલી હોય, જોવાનું કોઈ ટેન્શન નથી. પશ્વ મગજમાં પોન્સ કાઢીને 2 વસ્તુ લખી દેવાની, એટલે અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. અને અગ્ર મગજમાં તમને ખ્યાલ છે એક છે ઘ્રાણપિંડો અને આંતરમસ્તિષ્ક તો આવડશે જ તમને. વચ્ચેવાળું તો તમને ખબર જ છે, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, હે ને. ચલો તો વાત પૂરી. બીજું આપણે મધ્ય મગજ જોઈ લીધું, પશ્વ મગજ જોઈ લીધું. હવે લંબમજ્જા જે છે મહાછિદ્રમાંથી પસાર થઈને કરોડરજ્જુ સાથે જોડાય. જી હા, સિમ્પલ છે. ચલો હવે શું છે, હવે તો છે દેડકાની સ્કિન જે છે થોડી સેન્સિટિવ છે, એને આજુબાજુના સંપર્કમાં રહેવા માટે, વાતાવરણના સંપર્કમાં રહેવા માટે થોડા સંવેદી અંગો આવેલા. જેમ કે આપણે વાત કરી તો દેડકાની અંદર વિવિધ પ્રકારના સંવેદનાંગો આવેલા હોય છે, એટલે કે સંવેદના કઈ રીતે મેળવે છે એ આવેલું છે. જેમ કે આપણે વાત કરી ભાઈ સ્પર્શની વાત કરું, સ્પર્શ સંવેદી અંગ આવેલું હોય છે, એટલે કે સંવેદી અંકુરકો આવેલા હોય છે. જેમ કે સ્પર્શ, એને કોઈ સ્પર્શ થાય તો એને ખબર પડે, તો સ્પર્શ સંવેદી અંગો આવેલા, એટલે સંવેદી અંકુરકો આવેલા હોય છે. પછી એને સ્વાદ માટે સ્વાદ કલિકાઓ પણ આવેલી હોય છે આ દેડકાની અંદર. બીજું શું, ગંધ, એને ગંધ આવે એના માટે નાસિકા અધિચ્છદ પણ આવેલું છે. તો વિચાર કરો, આપણા અંદર જેટલી પણ અંગો છે જે આપણે કહેવાય ને કે ભાઈ સંવેદનાઓ મેળવીએ છીએ, એ આની અંદર પણ આવેલ છે. આને સ્વાદ પણ આવે, બરાબર, સ્વાદ કલિકાઓ છે એટલે. આને ગંધ પણ આવે કારણ કે નાસિકા અધિચ્છદ આવેલું છે, એટલે સ્મેલ પણ એને આવે. બીજું પહેલું જોતું એને કોઈ સ્પર્શ કરે એ પણ ખબર પડે. તો જો સ્પર્શ ખબર પડે, સ્વાદ ખબર પડે, ગંધ ખબર પડે, આંખોથી જોવે છે એટલે દ્રષ્ટિ પણ ખબર પડે, કાન નથી પણ કર્ણપટલ છે, અંતકર્ણ છે એટલે કાન સંભળાય પણ છે એને. ચલો તો એને બધું થાય. એને સ્પર્શ પણ ખબર પડે, જી હા. એને સ્વાદ ખબર પડે, જી હા. એને ગંધ ખબર પડે, જી હા. એને દ્રષ્ટિથી એટલે જોવા આંખો પણ આપે છે એટલે એ પણ ખબર પડે. અને શ્રવણ એટલે કે સાંભળવાની પણ ખબર પડે, એટલે કર્ણપટલ અને અંતપટલ. એટલે કે એને કેવું હોય, બહારથી કાન ના હોય આવા મોટા, પણ કાન પટલ હોય એટલે બધું સંભળાય ખરું. ચલો તો તમને બધી ખબર પડી. એટલે કે એને સ્પર્શ પણ ખબર પડે, સ્વાદ, ગંધ, દ્રષ્ટિ, શ્રવણ, બધી વસ્તુ, હે ને. તો કોઈ ટેન્શનની વાત નથી. માનવની અંદર હોય બધું એની અંદર હોય, બરાબર. આંખો જે છે એ કેવી હોય, સુવિકસિત હોય. એના કાન જે છે એ પણ સુવિકસિત. આ બધી વસ્તુઓ જેટલી હતી ને એમાં મેઇન એને તમે કહેશો આની અંદર આ સ્વાદ પણ, એને સંપર્ક પણ ખબર પડે છે, એને સ્વાદ પણ ખબર પડે છે, અને ગંધ પણ ખબર પડે છે, અને આંખો પણ છે અને કાન પણ છે. તો આમાં સૌથી મેઇન કામ શું કરે છે, તો આની અંદર કેવું હોય, મેઇન એની આંખો અને એના પાછળ આવેલા કાન, આ બે સૌથી મેઇન સુવિકસિત હોય. એનાથી એને જોવામાં કામ લાગે અને સંભળાઈ જાય, એટલે એ બે સૌથી સુવિકસિત હોય. બીજું બધું હોય પણ એટલું ખતરનાક નહીં, એટલું ટોપ લેવલ પર ના હોય. જેમ કે આપણે વાત કરીએ તો આંખો અને અંતકર્ણ સુવિકસિત હોય, બરાબર. જ્યારે બાકીના સંવેદનાંગો માત્ર ચેતાતંતુઓના છેડા પર કોષોના ગુચ્છા સ્વરૂપે, એનો મતલબ કે એનું જે કહેવાય ને ચેતાતંતુઓના એક છેડા પર કોષોનો ગુચ્છો હોય એ ટાઈપનો, એનો મતલબ કે એટલા બધા વિકસિત ના હોય, બરાબર. એનું એટલું બધું સંદેશા આપ લે, બધું એટલું બધું ખતરનાક ના હોય, સાદું હોય. તો તમને કોઈ પૂછે કે સૌથી વધારે દેડકાની અંદર શું પેલું કામ કરતો હોય, તો તમારે લખવાનું કે ભાઈ દેડકાની અંદર સૌથી વધારે સુવિકસિત છે એની આંખો અને એના પાછળ આવેલા કાન, બરાબર. બીજી બધી વસ્તુઓ જે હતી કે સંવેદના છે, ગંધ આવતી, આ બધી જે છે એ બધી વસ્તુઓ માત્ર ચેતાતંતુઓના છેડા પર કોષના ગુચ્છા સ્વરૂપે છે, એટલે એટલું બધું વિકસિત નથી હોતું, બરાબર. બીજું, આંખો કેમ વિકસિત કહે, કારણ કે એની આંખો મસ્ત ગોળ અને એક જ હોય. જેમ કે આપણે વાત કરીએ આપણે વંદાની, તો વંદાની અંદર કેવું હોય, આ રીતે અલગ અલગ ભાગ પાડેલા હોય, આંખોના ઢગલાબંધ ભાગ હોય, જુઓ તમે, હે ને, બરાબર. 2000 જેવી નેત્રિકાઓ, આવું બધું આવતું આપણા વંદાની અંદર પહેલાં ભણવામાં. અને પછી દરેક આંખ જે છે પાછા નેત્રિકા જે છે અલગ અલગ પ્રતિબિંબ મેળવે, તો 2000 વસ્તુઓ બિચારા વંદાને દેખાય, બિચારો કન્ફ્યુઝ થઈ જાય. પણ આપણે એવું નહીં, આ તો દેડકો તો આપણો ભાઈ છે, આપણા જેવું જ છે બધું. તો આંખો પણ એકદમ મસ્ત રીતે વિકસિત હોય, બધું ચોખ્ખું જોઈ શકે છે. ચલો બીજું, ગોળાકાર છે, ખોપરીની અંદર આવે, નેત્ર ગુહાની અંદર ગોઠવાયેલો છે, સામાન્ય આંખો હોય છે, કોઈ ટેન્શન નથી, એક જ એકમ ધરાવે એટલે સીધી દેખાય, વાત કામ પૂરું. દેડકાની અંદર બાહ્ય કર્ણ ના હોય, આવું કર્ણ ના હોય, પણ કર્ણપટલ હોય એટલે સાંભળી શકે, બરાબર. અને કે બહારથી માત્ર કર્ણપટલ જ દેખાય તમને. કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત સંતુલન પણ કરે. હવે તમને ખ્યાલ ના હોય તો કહું, આપણે કાનવાળું ચેપ્ટર, જે આપણું ચેપ્ટર હતું આ
ચેતાવાળું, એની અંદર કાન અલગથી પાછળ આપેલો હતો, આંખ અલગથી આપેલી હતી, બરાબર છે. હવે બધું કાઢી નાખ્યું છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જીવનમાં હંમેશા યાદ રાખજો, કાન ખાલી સાંભળવા માટે ના હોય. જો કાનનું ઇનબેલેન્સ થઈ જાય ને અંતઃકરણનું, તો માણસ સીધો ઊભો પણ ના રહી શકે. આપણે આ જે બેલેન્સમાં, જેમ કે હું ઊભો છું, બરાબર, સીધો ઊભો રહી શકું છું કાનના લીધે, ખબર પડી? તો અંતઃકર્ણ જે છે આખું હલી જાય ને, તો આપણે માણસ સીધો ઊભો પણ ના રહી શકે, બરાબર છે. તો ધ્યાન રાખવાનું જીવનની અંદર, કર્ણ ખાલી સાંભળવા માટે નથી, એ તમને સંતુલન પણ જાળવી આપે છે. તો દેડકામાં પણ એવું છે, હે ને? ચલો, તો દેડકો છે, એની આંખો છે, પાછળ આ જો કર્ણપટલ છે ને, જો આ આંખો છે, એનું આ કર્ણપટલ છે. એકદમ ઇઝી છે. ચલો, હવે છેલ્લું લાસ્ટમાં આવે છે આપણે દેડકાનું પ્રજનન તંત્ર. દેડકાનું પ્રજનન તંત્ર એકદમ ઇઝી છે. દેડકાની અંદર નર અને માદા પ્રજનન તંત્ર સંપૂર્ણ રીતે મસ્ત વિકસિત હોય છે, બરાબર. એની અંદર કે નરની અંદર વાત કરું તો એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડો આવેલા, તો એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડો આવેલા હોય છે. જી, ઇઝી છે. ચલો, તે મૂત્રપિંડના ઉપરના ભાગે અધિવૃકકીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલો છે. તો એ મૂત્રપિંડના ઉપરના ભાગે, અહીંયા મૂત્રપિંડ છે ને, તો એના ઉપરના ભાગે અધિવૃકકીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે. બીજું, આ શુક્રપિંડો બંધ, અને આને કહેવાય શુક્રપિંડ બંધ, એટલે કે એના દ્વારા જોડાય તો એને શુક્રપિંડ બંધ કહે છે. તો ફરીથી પહેલાં ગભરાવાનું નહીં, રિલેક્સ થઈ જાય. હું પણ પાણી પી લઉં. ચલો, હવે આપણે છેલ્લો ટોપિક પર આવી ગયા છે, પૂરું થવા આવ્યું છે આપણું બધું કામ. બહુ ઇઝી ચેપ્ટર છે આ. હવે આની અંદરથી એક ક્વેશ્ચન આવી શકે છે. આની અંદરથી એક ક્વેશ્ચન 100% આવી શકે છે. આ જે પ્રજનન તંત્ર છે ને, એ થોડુંક માનવથી અલગ પડે છે. તો આની અંદરથી ક્વેશ્ચન આવો એકદમ કહેવાય ને કે લાગે છે કે આવી શકે એવું. ચલો, તો કેવું છે, તો પહેલી વસ્તુ, નરની અંદર પ્રજનન તંત્રની અંદર એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડો આવેલા હોય. આ શુક્રપિંડો જે છે મૂત્રપિંડના ઉપરના ભાગે અધિવૃક્કીય નામના આવરણ દ્વારા, અધિવૃક્કીય નામના બેવડા આવરણ દ્વારા જોડાયેલો છે, અને આને આપણે શુક્રપિંડ બંધ કહે છે, જોડાયેલા છે ને એટલે. ચલો, હવે બીજું શું છે, તો શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય. તો આ શુક્રવાહિકાઓ છે ને સાહેબ, હવે આવી વસ્તુ પૂછે તમને, જેમ કે આપણે મગજમાંથી કેટલા જોડ, તો 10 જોડ નીકળતી હતી. આપણે ખ્યાલ છે કે ભાઈ મગજની અંદરથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ નીકળતી હતી. તો એ વસ્તુ એક તો યાદ રાખજો. બીજું અહીંયા યાદ રાખજો કે આ શુક્રપિંડ હોય ને, એની અંદરથી આ રીતે જુઓ તમે, આ શુક્રપિંડ છે, એની અંદરથી જુઓ, આ બધી નીકળે છે શુક્રવાહિકાઓ. એ કેટલી હોય, તો આ 10 થી 12 હોય, હે ને? તો શુક્રવાહિકાઓની સંખ્યા જે છે 10 થી 12 હોય. કેટલી? 10 થી લઈને 12. ચલો, શુક્રપિંડમાંથી નીકળતી પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે. તો હવે સમજો, તો શુક્રપિંડમાંથી નીકળે, જી હા, શુક્રપિંડમાંથી નીકળી અને પોતાની બાજુનો જે પોતાના તરફવાળો જે મૂત્રપિંડ છે, બરાબર, કિડની છે, એની અંદર ઘૂસી જાય. જી હા, ચલો, અને તે બીડરની નલિકામાં ખુલે. હવે અહીંયા બતાવી નથી, પણ વાસ્તવમાં એક બીડરની નલિકા હોય. શું હોય? બીડરની નલિકા. ઓકે, તો એની અંદર આ બધી શુક્રવાહિકાઓ ખુલી જાય. ચલો, તો બીડરની નલિકામાં ખુલે. ઓકે, હવે અંતની અંદર મૂત્રવાહિનીમાં, પછી આ બીડરની નલિકા જે છે એ અહીંયા મૂત્રવાહિની છે. જો આ મૂત્રવાહિની છે, આ મૂત્રવાહિની છે, તો એ મૂત્રવાહિનીની અંદર આ બીડરની નલિકા જે છે મૂત્રવાહિનીની અંદર ખુલી જાય. ચલો, હવે મૂત્રવાહિની જે છે એ મૂત્રજનન વાહિની કહે છે, કારણ કે એ મૂત્ર અને જનન કોષો બંનેનું વહન કરવાથી મૂત્રજનન વાહિની કહેવામાં આવે છે. ચલો, ઓકે, મૂત્રપિંડથી બહાર નીકળીને અવસારણીમાં ખુલે. પછી આ મૂત્રપિંડમાંથી બહાર નીકળી આ મૂત્રવાહિની, એ મૂત્રજનન વાહિની એ અવસારણીમાં ખુલે. એ જ વસ્તુ મૂત્રવાળી, તો એ જ સિસ્ટમ જેવું છે. ચલો, અવસારણી એક નાનું મધ્યકોટર છે, જે ઉત્સર્ગ પદાર્થો અંદર એની અંદર આવે, એની અંદર મૂત્ર આવે, શુક્રકોષો, આ બધી વસ્તુ એની અંદર આવે, પછી એ બધું બહાર મોકલી દે. ચલો, ઇઝી હતું, એકદમ સિમ્પલ. ચલો, આટલું એકવાર ફરીથી જોઈ લઈએ. કેવું હોય, આ શુક્રપિંડો જે છે અધિવૃક્કીય આવરણ નામના બેવડા આવરણ પડ દ્વારા જોડાયેલો હોય, જેને કહેવાય આપણું શુક્રબંધ. હવે આ જે છે ને, એ કિડનીમાં શુક્રવાહિકાઓ આપે. કેટલી? 10 થી 12. આ બાજુ પણ આપે, આ બાજુ પણ આપે. જો આપી દીધું. આ શુક્રવાહિકાઓ જે છે એ બીડરની નલિકામાં ખુલે. અહીંયા દેખાડી નથી, પણ હું તમને કહું છું, બીડરની નલિકા. પછી આ બીડરની નલિકા જે છે એ અહીંયા મૂત્રવાહિનીમાં ખુલે. હવે આ મૂત્રવાહિની નથી રહી, મૂત્રજનન વાહિની થઈ ગઈ છે, કારણ કે એમાં જનન કોષો પણ આવ્યા. ઓકે, પછી એ ખુલે અવસારણીમાં. ચલો, મળાશય છે, મૂત્રાશય છે, અવસારણી છે, અવસારણીનું દ્વાર છે, બધું સેમ છે. વચ્ચે કિડની છે, એના પર એડ્રિનલ ગ્લેન્ડ છે, બધું સેમ છે. ચલો, આ બધું ખુલે અહીંયા અવસારણીમાં. અવસારણીમાંથી પછી શુક્રકોષો બહાર નીકળી જશે. ઓકે, જેમ કે પુરુષની અંદર શિશ્ન હોય, બરાબર છે, આવું બધું. આ દેડકાની અંદર આવા શિશ્ન કે એવું કંઈ ના હોય, એ પેનિટ્રેશન જ ના કરે. ખાલી આ જેમ કે માદા દેડકો છે ને, તો એના ઉપર આવી રીતે ચીપકીને બેસી જાય, બરાબર છે, અને એના લીધે
જે માદા છે એની અંદરથી અવસાણીમાંથી બધા અંડકોષો પાણીમાં આવે, અને જે પુરુષ છે એટલે કે જે ઉપર જે નર દેડકો હતો, બરાબર, એની અંદરથી શુક્રકોષો બહાર આવે. બધા પાણીમાં જઈને પછી મિક્સ થાય, બરાબર છે. એની અંદર કોઈ પેનિટ્રેશન ના થાય. જેમ કે પુરુષની અંદર આપણે જોઈએ તો આપણા પપ્પા છે, મમ્મી છે, આ પેનિટ્રેશનથી આપણે જન્મ્યા છીએ. એટલે કે જે શિશ્ન છે એ જે પુરુષનું શિશ્ન છે એ સ્ત્રીની અંદર એટલે કે પપ્પાનું શિશ્ન છે મમ્મીના યોનિની અંદર જાય અને પેનિટ્રેશન થાય. આપણા માનવની અંદર એ સિસ્ટમ છે. જ્યારે દેડકામાં એવું નથી. દેડકો કેવું હોય, આ માદા દેડકો છે, આ નર દેડકો છે, એની ઉપર બેસી જાય, બરાબર. માદા દેડકો છે એની અવસાણીમાંથી અંડકોષો બહાર મુક્ત કરશે, બરાબર, અને જે નર દેડકો છે એ એની અવસાણીમાંથી શુક્રકોષો બહાર મુક્ત કરશે. બહાર મુક્ત કરશે એટલે ફીણ જેવી રચના થશે, અને આ બધા જે શુક્રકોષો અંડકોષો એ મિલન થશે, અને ત્યાં પાણીમાં જ નાના દેડકાની ઉત્પત્તિ થાય. ખ્યાલ આવે તમને? તો આ રીતે સિસ્ટમ હોય. જેમ કે આપણે અહીંયા આખું સિસ્ટમ શીખી ગયા, બરાબર છે. હવે એ વસ્તુ આપણે માદામાં જોઈએ તો માદામાં કેવું હોય છે, માદા પ્રજનન અંગો એક જોડ અંડપિંડ આવેલી હોય છે. જો આ બ્લેક કલરનું કંઈક છે ને, આ અંડપિંડ છે, બરાબર. એ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલો હોય, પણ તેના ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ જ નથી, કોઈ લેવા દેવા જ નથી. ઓકે, બરાબર. હવે જ્યાં ધ્યાન રાખજો, અંડપિંડમાંથી નીકળતી એક જોડ અંડવાહિની જે છે એ અવસાળની અંદર અલગ અલગ ખુલે છે. જો એની અંદર અંડવાહિની અલગથી આપેલી છે. જો મૂત્રવાહિની અલગ ખુલે એ અલગ વસ્તુ છે, અને એક જોડ અંડવાહિની બનાવી છે એને, અને એ અંડવાહિની અવસાળીમાં અલગથી ખુલે છે. હવે એક પરિપક્વ માદાની વાત કરીએ તો એક સમયની અંદર 2500થી લઈને 3000 ઈંડા મૂકે. કેટલા? 2500થી 3000. ચલો, ફલન જે છે એ બાહ્ય ફલન હોય. મેં કહ્યું ને, બહાર પાણીમાં જ ફલન થાય એમનું, બરાબર. શુક્રપિંડો જે છે, અંડપિંડો બહાર પાણીમાં મુક્ત થાય ને ત્યાં ફલન કરે. બાહ્ય ફલન પ્રકારનું હોય છે, પાણીમાં થાય. ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે, એટલે નાનું ડિંબ જેવું કંઈ આવું પાણીમાં તરતું તમે જોયું હશે, હું તમને બતાવું. ટેડપોલ એને કહેવામાં આવે છે. ટેડપોલ રૂપાંતરની વિવિધ અવસ્થામાંથી પસાર થઈને પુખ્ત દેડકો ફેરે. તો જો આ પહેલાં એકવાર જોઈ લો, આ જે કિડની છે, બરાબર, એની ઉપર એડ્રિનલ ગ્લેન્ડ છે, મૂત્રવાહિની છે, અવસાણીમાં ખુલે છે, આ મૂત્રાશય છે, વાત પૂરી. પણ અલગથી અંડપિંડ છે, એની અંદર અંડકોષો છે, અને આ અંડવાહિની અલગથી આવે, જેમાં અંડકોષો આવે અને અવસાણીમાં ખુલે, બરાબર છે. હા, ધ્યાન રાખજો, અહીંયા તો સીધી રીતે શુક્રપિંડ જોડાયેલું છે શુક્રવાહિકાઓથી, હાથે બીડરની નલિકાથી પછી મૂત્રજનન વાહિકા. આમાં એવું જોડાયેલું નથી. હા, નજીક છે પણ કોઈ સંબંધ નથી આપણા અંડપિંડનો અને કિડનીનો સ્ત્રીની અંદર, બરાબર છે. ઓકે, આમાં પૂછશે શું તમને? તો એક વસ્તુ આની અંદર એ પૂછી શકે છે કે મસ્તિષ્ક નલિકાઓ કેટલી હોય, તો તમારે કહેવાનું કે 10 જોડ મસ્તિષ્ક નલિકાઓ ઉદ્ભવે મગજમાંથી, દેડકાના. બીજું આની અંદરથી શું ક્વેશ્ચન આવી શકે કે ભાઈ નરનું પ્રજનન તંત્ર છે એની અંદર શુક્રપિંડમાંથી આ શુક્રવાહિકાઓ કેટલી હોય, તો 10 થી 12. ઓકે, વધુમાં અધિવૃક્કીય આવરણ જે છે એ બેવડા આવરણની વાત એની કદાચ પૂછી શકે, નહીં તો મને નથી લાગતું. ચલો, આ શુક્રવાહિકાઓ જે છે શેમાં ખુલે, તો બીડરની નલિકામાં. ઓકે, અને આ બીડરની નલિકા શેમાં ખુલે, તો મૂત્રજનન વાહિનીમાં. આટલું પૂછી શકે, મને મેક્સિમમ લાગ્યું, બરાબર છે. ક્વેશ્ચન આમાંથી આ વખતે આમાંથી આવશે, બરાબર. ચલો, બીજું વધુમાં એક વસ્તુ પૂછી કે પરિપક્વ માદા જે છે એક સમયમાં કેટલા ઈંડા મૂકે, તો 2500થી લઈને 3000. આનાથી વધારે ના પૂછે. આ એનો એન્ડ આવી ગયો, બરાબર. જેમ કે આ જે છે, આ સમજો કે આ માદા દેડકો છે, આ નર દેડકો છે, તો બંને એકબીજા પર આ રીતે બેસી જાય, અને એમની અવસારણીમાંથી શુક્રકોષો અને અંડકોષો પાણીમાં આવે, અને પાણીમાં આવીને આ જો આ બધા આવી રીતે ફલન થઈ શકે તો ઈંડા મૂકે. ચલો, આ જો આ બધા પાછળ જોયા તમે, આ ઉપર છે, આ નીચે છે, અને આ બધા મુક્ત થાય. ચલો, બીજું સમજો કે આ દેડકો છે, બરાબર, એને પોતાના એગ્સ મૂક્યા, તો પછી આવા થઈને ફલન થઈને આવા બને, આને ટેડપોલ કહેવાય. જો આવું કંઈક ઈયળ જો પાણીમાં તરતું તમે ઘણીવાર જોયું છે, બરાબર છે. આ દેડકા છે, ચલો, એની અંદર 2 પગ આવી ગયા, 4 પગ આવી ગયા, પછી પાછો દેડકો બની જાય. આ દેડકો જે છે પાછો, આ સિસ્ટમ ચાલતી રહે દેડકાની અંદર, બરાબર છે. તમે દેડકાની સિસ્ટમ જુઓ તો દેડકા ઈંડા મૂકે પાણીમાં, એની અંદર ટેડપોલ બને, ટેડપોલ થોડું વિકાસ પામે ને પછી દેડકો બની જાય, બરાબર. ચલો, બીજું આ દેડકો જે છે એ આહાર ઝાડની અંદર બહુ મહત્વનો છે, બરાબર. દેડકો જે છે મનુષ્ય માટે લાભદાયી છે, કારણ કે કીટકોને ખાય, પાછું એને પણ ઘણા બધા લોકો ખાય. તો જો તમે જેના પર વધારે તીર આવે ને બહુ કામનું હોય આપણા આહાર ઝાડની અંદર, જેમ કે આ દેડકો છે, તો એની પર જો કેટલા બધા તીર આવે છે, કેટલા અંદરથી નીકળે, એનો મતલબ કે બહુ કામનો છે, બરાબર. આ પણ આને ખાય, બરાબર, દેડકો આ બધાને ખાય, તો આ સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે. તો આ બહુ કામની વસ્તુ છે નિવસન તંત્રમાં, બરાબર, કારણ કે તે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર ઝાડ માટે મહત્વની કડી છે. બીજું તમને ખ્યાલ ના હોય તો ઘણા માનવો જે છે શોખીન છે, અલગ અલગ દેશમાં આપણે જે જેમ કે ચાઇના છે, બરાબર, બીજા ઘણા બધા એશિયાના તટીય દેશો છે કે જેની અંદર જઈએ ને તો ત્યાં લોકો આવું બધું ખાતા હોય, દેડકા ખાય, બરાબર છે, દેડકા ખાય, બરાબર. આપણે કંઈ દેડકા થોડું ખાય, આપણે અહીંયા માણસો માંસાહારી હશે ઇન્ડિયાની અંદર, પણ દેડકા ના ખાતા હોય. આ લોકો દેડકા ખાય, કેમ? કારણ કે એના પગ જે છે પાછળના બહુ મજબૂત માંસવાળા હોય ને, ખાવામાં મજા આવે, એવું બીજા લોકોનું કહેવું છે. પછી તમે ના કહેતા કે આર્યનભાઈ આ બધું શું બોલો છો, હું શુદ્ધ શાકાહારી છું, બરાબર. તો માસલ પગ મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ખવાય છે. જેમ કે આ ડીશ હું તમને થોડીક બતાવું છું, આ ચટણી, ગ્રીન ચટણી મૂકી છે ને, કેટલા સરસ પગ,
બરાબર મૂક્યા છે બરાબર. તો આ લોકો ખાય રીતે જો આ પકોડા જેવા બનાવ્યા છે મસ્ત બરાબર, એ લોકો મસ્ત રીતે ખાય. આ જેમ કે જો આમાં આ કોઈ ખાય છે બરાબર, તમારા જેવું છે કોઈ ખતરનાક પાપી કે જે દેડકાના પગ ખાઈ જાય છે હે ને. ચલો તો આ વસ્તુ છે, આખું ચેપ્ટર પૂરું થઈ ગયું, બહુ ઇઝી હતું બરાબર. હવે આપણે તમે રાજા બની ગયા છો બરાબર, રાજા છો તમે. હવે શું કરવાનું છે, હ્યુમન ફિઝિયોલોજીના 2 ચેપ્ટર પૂરા બાકી છે, એને પૂરા કરી દી. પછી પ્લાન્ટ ફિઝિયોલોજી કરી. પ્લાન્ટ ફિઝિયો તમે ડરો છો, મને ખબર નથી પડતી કેમ, બહુ ઇઝી ચેપ્ટર છે બરાબર, બહુ ઇઝી છે. ચલો હવે છે ને અને મસ્ત સ્ટેપ 2 ક્લિયર કરો અને એને એમસીક્યુ કમ્પલસરી. અને જે આપણા મેજર ટેસ્ટ ચાલી રહ્યા છે ને ભૂલ્યા વગર આપવાના હોય. ચલો કોઈ એવા છોકરાઓ છે જેને જીવનમાં બાયોલોજી કર્યું જ નથી, હું તમને ગેરંટી આપું છું, તમે વધારે નહીં ખાલી 10 છે ને 10માંથી તમે પહેલાં 3-4 જે ટેસ્ટ છે ને એને પણ શાંતિથી જો એને એનસીઆરટી લઈને બેસીને સોલ્વ કર્યા ને તમે, યાદ રાખજો તમારો સ્કોર ખતરનાક રીતે ઇમ્પ્રૂવ થશે. કારણ કે કેવું છે, એ બધા ફિક્સ, જેમ કે ટોપિક આપણે બાયોલોજિકલ ક્લાસિફિકેશન, એમાં આર્કીબેક્ટેરિયામાંથી ક્વેશ્ચન આવે જ છે, આવડો ટોપિક છે, ફિક્સ છે, ક્વેશ્ચન આવે જ છે. હવે બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાંથી 5 પ્રશ્નો પૂછવાના હોય તો એમાંથી એક તો ત્યાંથી આવે. જેમ કે હવે આપણે વાત કરીએ હૃદયવાળું ચેપ્ટર, તો એમાં પેલું ખબર છે PQRST વાળું, એમાંથી આવે એના વગર પેપર ના હોય બરાબર. જેમ કે આપણે કોષ ચક્રવાળું છે તો એની અંદર પૂર્વાવસ્થા એકમાંથી આવડું છે, એક પેજ આવડું, એમાંથી 100% ક્વેશ્ચન આવે છે. અરે ગયા વર્ષે તો 3 આવ્યા હતા, 3 કે 2 આવ્યા હતા. દર વર્ષે 2 હમણાંથી આવે છે છેલ્લા 4 વર્ષથી. એક નથી કહેતો, 2 એક જ ટોપિકમાંથી. તો એવા બધા ચુનિંદા ટોપિકો મર્જ કરીને તમને આપે છે આ જે મેજર ટેસ્ટ છે. તો મેજર ટેસ્ટ આપવાના કમ્પલસરી છે ભૂલ્યા વગર બરાબર છે. તો એ ટેસ્ટ આપશો એટલે વધારે નહીં 2 ટેસ્ટ આપશો ને તો પણ તમને ટોપિક બધા ખબર પડી જશે. હું તો કહું શું કરાય ખબર છે, સમજો કે તમે કશું નથી વાંચ્યું બરાબર છે અને સાવ આળસુ હતા જીવનમાં, તો તમારે શું કરે, ટેસ્ટ લઈને બેસવાનું, મેજર ટેસ્ટ. વધારે નહીં 2 થી 3 મેજર ટેસ્ટ તો આપવાના. 10 છે, 10 પહેલાં 2-3 છે ને એમાં વાર લાગશે. કેવી રીતે કે તમે કશું વાંચ્યું નથી, તો એ ક્વેશ્ચન જોવાનો, એ ટોપિક ખોલવાનો, વાંચવાનો, આવડો હોય ફટાફટ બરાબર. પછી આગળ એમ કરીને તમારા બધા ટોપિક એકવાર રિવાઇઝ થઈ જાય, જે સૌથી ઇમ્પોર્ટન્ટ. બીજો ટેસ્ટ આપશો ને એટલે ઝડપ વધશે, ત્રીજો આપશો એટલે તમને ખબર પડશે આમાંથી અમુક ક્વેશ્ચન તો 50-60 ટોપિક તો ફિક્સ જ છે. ખબર પડી તમને? પેપર લીક થઈ ગયું એવી સ્થિતિ. કારણ કે કેવું છે યાર, તમારા માટે 2 એનસીઆરટી છે, એની અંદરથી પૂછવાનું, તો પછી માણસને ફેરવીને કેટલું પૂછે હે. તો તમારે આ બધી વસ્તુનો ફાયદો ઉઠાવવાનો બરાબર. તો 3-4 ટેસ્ટ આપશો ને પછી તમારી સ્પીડ વધશે, અને 10 ટેસ્ટ આપી દેશો એટલે તમે તો રાજા થઈ ગયા સાહેબ બરાબર. બાયોલોજીમાં વગર મહેનતે પણ સારો સ્કોર થશે. પણ મહેનત તો આપણે આ રીતે કરીએ છીએ, ચેપ્ટર પૂરા કરવાનું છે, બહુ મજા કરીશું બરાબર. પ્લાન્ટ ફિઝિયો, આપણે આ હ્યુમન ફિઝિયોના 2 ચેપ્ટર પતાવે સીધું એ લઈશું. કાલે મારે વોર્ડ એન્ડિંગ છે સર્જરી ડિપાર્ટમેન્ટની, તો એ હું વોર્ડ એન્ડિંગ આપી દઉં. બપોરે લગભગ 1 વાગ્યા આસપાસ તમને 1 કે 2 વાગ્યા લેક્ચર તમને આપશે, અને પછી રાતે આપણે બીજું એક હ્યુમન ફિઝિયોલોજીનું પૂરું કરી દઈએ. એટલે આપણે કાલમાં હ્યુમન ફિઝિયો આખું પૂરું થઈ જાય તો આપણે પ્લાન્ટ ફિઝિયો તરફ, જે પ્લાન્ટ ફિઝિયોમાં 3 ચેપ્ટર છે અને બહુ મજા આવે, મને બહુ મજા આવે. પ્લાન્ટ ફિઝિયો હું ઓફલાઈનમાં જ્યારે ભણાવતો ત્યારે મને બહુ મજા આવતી. 300નો ક્લાસ બેઠો અને આખું માસ્ટર ક્લાસમાં આખું પ્લાન્ટ ફિઝિયો આમ ઉડાડી દઈએ, આમ એટલે ઉડાડી દે એટલે કે આમ રમકડા જેવું થઈ જાય તમારા માટે હે ને. પહેલાં તો 5 ચેપ્ટર હતા, હવે તો 3 જ છે, કોઈ ટેન્શનની વાત હે ને. ચલો જય શ્રી રામ. ગભરાવાનું નહીં, ડરવાનું નહીં, રાજાની જેમ રહેવાનું. ચલો જય શ્રી રામ.